થેન્ક યુ સો મચ. 2025નું વર્ષ પૂરું થઈ ચૂક્યું છે ને એક નવા વર્ષની શરૂઆત થઈ છે, તો તમને બધાને હેપી ન્યૂ યર, નૂતન વર્ષે અભિનંદન. 2026નું વર્ષ તમારા જીવનમાં ખૂબ ખુશીઓ અને આનંદ લઈને આવે એવી પ્રભુને પ્રાર્થના. 2025ના વર્ષમાં તમે લોકોએ ખૂબ પ્રેમ આપ્યો, તમે બધા પોડકાસ્ટને નિહાળ્યા, તમે ઘણું બધું એ પોડકાસ્ટમાંથી શીખ્યા હશો. ડેફિનેટલી પોડકાસ્ટ હું કરતો હોઉં છું, જ્યારે એ લોકો સાથે બેસીને સંવાદ કરતો હોઉં છું તો હું પણ ઘણું બધું શીખતો હોઉં છું. અને આ પોડકાસ્ટનું માધ્યમ જ એના માટે છે કે આપણે કોઈક પાસેથી એવી કંઈક માહિતી મેળવીએ, એવું કંઈક જ્ઞાન મેળવીએ જેનાથી આપણા જીવનમાં કંઈક સુધારા થાય, કંઈ માહિતીની ઉમેરણ થાય. અને બસ તો 2026ના વર્ષમાં પણ આવા જ ઢગલાબંધ આપણે પોડકાસ્ટ કરવાના છીએ. સેક્યુલર છીએ. શા માટે સેક્યુલર છીએ ભાઈ? આપણને સનાતની હોવાનો ગર્વ હોવો જ જોઈએ. જો સ્વામી વિવેકાનંદ જેવો આટલા હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ એવું કહેતો હોય કે ગર્વ સે કહો હમ હિન્દુ હૈ, તો આપણામાં એ વસ્તુ કેમ નહીં? પણ એક હિન્દુ ક્યાંય માર ખાતો હોય તો બીજા બધા હિન્દુઓ દરવાજા બંધ કરી દેશે. અને નવી જે પ્રજા છે હિન્દુત્વની, આપણે બધા ક્યાંક ને ક્યાંક હિન્દુત્વની દૃષ્ટિએ નમાલા છીએ. દરેક માતા પિતાને પોતાનો છોકરો ડૉક્ટર, એન્જિનિયર બનાવવો છે, પણ ધર્મની સાથેનો નહીં. ઇસ્લામનો આ બાબતમાં હું જરૂર સપોર્ટ કરીશ. નકારાત્મક ઉર્જા છે ઘરની, તે કેવી રીતે જાણી શકું? ભૂવાબાજી કરનારાઓ લઈ લો, અથવા તો આવી નેગેટિવ વાતો કરનારા છે, અહીંયા જઈને બકરાને ચઢાવો, અહીંયા જઈને મરઘો ચઢાવો, તમારું આ બધી વાતો ખોટી છે. આવી રીતે બની બેઠેલા લોકો ખોટા છે. તો એ લોકો જે તમને પ્રેડિક્ટ કરી રહ્યા છે કે તમારા ઘરમાં આમ છે ને તમારી ઉપર કોઈકે નજર નાખી છે ને આ બધી વસ્તુ નથી. શક્તિ છે કે મારણ, મોહન, વશીકરણ, સ્તંભન, ઉચ્ચાટન અને વિદ્વેષણ. લોકો આને સરખી રીતના સમજી નથી શકી રહ્યા. એટલે કદાચ તમે દરેક વસ્તુને ડીકોડ કરીને અત્યારે સમજાવી શકો તો કેટલું ભયાનક હશે. એટલે મોટાભાગે લોકો છોડી જ દે, કરનારા કરતા હોય આના કારણે. પછી પેલા ઢીંગલા ઢીંગલીઓ બનાવે કાગળ, એના કોટનના કાળા કપડાવાળા, પછી એને ટાંકણીઓ મારે ને ત્યાં પેલાને પીડા છે. આ વસ્તુ બિલકુલ સત્ય છે. અચ્છા, બિલકુલ 100% છે. કોઈ વ્યક્તિ ગાદી બંધન કરાવે સત્તા ઉપર ટકી રહેવા માટે થઈ, આવું સંભવ છે ખરું? ગાદી બંધન તો ના થઈ શકે, પણ આપણા જે વિરોધીઓ છે એમને નેસ્તનાબૂદ કરવાનું થઈ શકે. કે શું ભક્તિ દુઃખ દૂર કરે છે કે દુઃખને સહન કરવાની શક્તિ આપે છે? સહન કરવાની શક્તિ આપે. દુઃખ દૂર ન કરે. દુઃખ દૂર, કારણ કે આપણા કર્મો હોય ને. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. લોકો દુઃખી હોય ને ત્યારે ભગવાનને બહુ યાદ કરે, પણ સુખના સમયે નથી કરતા. એ યાદ ના હોય, એ બધું પછી મશીન જેવું હોય. સુખમાં યાદ ના જ આવે અને પછી લોકોને એવું લાગે છે અમે ભક્તિ કરીએ છીએ. આ ભક્તિ નથી ભાઈ. તમે ચાલતા ચાલતા, હું અંબાજી દર વર્ષે જાઉં, પણ અંબાજી જતાં તું 10 વખત તો ગુટખા ખાય છે. તે જતાં જતાં અંબાજી માતાનું ખરા દિલથી નામ ક્યારે લીધું? તું મૂર્તિને તને બહાર આવીને પૂછીએ તો માતાજીએ કઈ સાડી પહેરી હતી, તને કંઈ જ ખબર નથી. તારું ધ્યાન જ નહોતું. તું એક મશીનની જેમ ગયો, આંખોથી જોઈ લીધું, તારી એક લિસ્ટ સંભળાવી દીધી, માતાજી આવું થાય, તેવું થાય, ફલાણું થાય, ઢીકણું થાય, તમારો પરિવાર લઈને દર્શને આવીશ. પણ તારું ધ્યાન જ નથી. તું વિશ્વની સર્વોચ્ચ શક્તિને મળી રહ્યો છે, જગદંબાને મળી રહ્યો છે. શિવ વિષ્ણુને અતિશય પ્રિય છે અને વિષ્ણુને શિવ અતિ પ્રિય છે. એટલે શિવજી જેવો કોઈ વૈષ્ણવ નહીં અને વિષ્ણુ જેવો કોઈ શૈવ નહીં. સ્વાગત છે આપણી બેઠકમાં અને નવા વર્ષના પહેલા પોડકાસ્ટમાં તમારું હૃદયથી સ્વાગત છે. અને આજનો જે પોડકાસ્ટ છે ને બહુ જ વધારે સરસ પોડકાસ્ટ છે. વર્ષનો પહેલો પોડકાસ્ટ છે એટલે તો ખરો જ, પણ સાથે સાથે એટલે કારણ કે આજના પોડકાસ્ટમાં જે માહિતી છે એ માહિતી તંત્ર મંત્ર ઉપરની છે. આમ તો બધાને એવો પ્રશ્ન થાય કે આ બધી વસ્તુ આજે ટેકનોલોજી અને એઆઈના જમાનામાં પણ આ બધું શક્ય છે, પણ આપણા સનાતન ધર્મમાં, શાસ્ત્રોમાં બધી વસ્તુઓ વર્ણિત છે. અને એ વસ્તુનું સાચું જ્ઞાન ન મળવાના લીધે આપણને એવું લાગે છે કે કદાચ આ બધી વસ્તુ ખોટી હશે, માહિતી ખોટી હશે, કે પછી આ બધી કથાઓ જ હશે માત્ર. ના, આ જ્ઞાન કેટલું સાચું છે એ જાણવું છે. ખરેખરમાં તંત્ર, મંત્ર, યંત્ર, આ વિજ્ઞાન કઈ રીતના કામ કરે છે એના ઉપરની આજે વિગતવાર ચર્ચા કરવી છે. આ પોડકાસ્ટ બહુ સરસ છે. 2026ને લઈને પણ ઘણી બધી વાતો છે આ પોડકાસ્ટની અંદર. પોડકાસ્ટના જે ગેસ્ટ છે એ છે શ્રી કૃષ્ણપ્રિયદાસજી. એમની સાથે પૂર્વમાં એક પોડકાસ્ટ કર્યો હતો. એ પોડકાસ્ટને તમે લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો. એ પોડકાસ્ટનો વિષય આખો જુદો હતો, આ વિષય આખો ભિન્ન છે. આમ તો કૃષ્ણપ્રિયદાસજી એક એવા વ્યક્તિત્વ છે કે જે જ્ઞાનનો સાગર છે અને એમનામાંથી જેટલું લઈ શકાય તેટલું ઓછું છે. બસ આપણે આજે એ જ જ્ઞાનના સાગરમાંથી એક ડોલચું ઉલેચવાનો પ્રયત્ન કર્યો છે. પોડકાસ્ટ જોજો, ખૂબ મજા આવશે. ચાલો શરૂઆત કરીએ. પ્રણામ ગુરુજી. સ્વાગત છે ફરી એકવાર બેઠકના પોડકાસ્ટમાં. ધન્યવાદ.
પૂર્વમાં આપની સાથે એક પોડકાસ્ટ કર્યો ને, એ પોડકાસ્ટ પછી જીવનમાં ઘણા બદલાવ આવ્યા અને ઘણા બધા વ્યુઅર્સે પોડકાસ્ટ જોયો ને ઘણા બધા પ્રશ્નો મોકલ્યા અને મારી વ્યક્તિગત રૂપે પણ એક ઈચ્છા હતી કે આપની સાથે ફરી એક વખત એક લાવો મળે, ઘણા પ્રશ્નો, કારણ કે અમુક વખતે જવાબ મળે ને પછી નવા પ્રશ્નોનો ઉદ્ભવ થાય. તો આ વખતે પણ એવા જ બધા ઘણા બધા પ્રશ્નો છે જેના વિષયમાં આગળ ચર્ચા કરવી છે. આમ તો નોર્મલી એવું હોય કે કહેવાય ને કે તમારી આગળ દરિયો હોય ને તો તમે મૂંઝવણમાં પડી જાઓ કે આમાંથી કેટલું લઈ શકાય, લઈ શકીએ આમાંથી. અને એવી જ પરિસ્થિતિ આજે પણ છે. અને એટલે શરૂઆત કરી રહ્યો છું. એટલે નાનકડો એક સવાલ, એકદમ સામાન્ય સવાલ છે, પણ અવારનવાર લોકોના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવતો હોય. બધા ઊંઘે છે, બધા સ્વપ્ન જોતા હોય છે. ઘણી વખત સારા સ્વપ્ન આવે, ઘણી વખત ખરાબ આવે, અને લોકોને એમ થાય કે શું કોઈ ભવિષ્યમાં કંઈક ગતિવિધિ થશે, એનો સંકેત છે. ખરાબ સપનું આવ્યું તો કદાચ આ ફલીભૂત થશે, કારણ કે સપનાને લઈને એક આખી થિયરી છે અને આપણા ત્યાં તો એક સ્વપ્ન શાસ્ત્ર છે. તો બસ એ સમજવું છે કે સપનાઓ કઈ રીતના કામ કરે છે અને ખરેખરમાં સપનાઓ સાચા થાય છે કે નહીં. તમારો પ્રશ્ન લોકો માટે ઉપયોગી છે. ખરેખર અમને જ્યારે લોકો મળતા હોય તો આનાથી રિલેટેડ પૂછતા હોય ઘણું. મને બહુ ભારણ લાગે, ગુરુજી અમને આવું દેખાયું. હવે તો બહુ પબ્લિક ટચમાં આવતો નથી, પણ આવા કંઈ કાર્યક્રમો હોય તો અમે આવીએ, કારણ કે આના દ્વારા બહુ જ ઇઝીલી બહુ લોકો સુધી પહોંચી શકાય. અમુક વખતે લોકો શું વ્યક્તિગત રીતે મળતા હોય ને પછી બહુ જ ફાલતુની વાતો પણ થતી હોય, અને મારું હવે ક્ષેત્ર આખું અલગ છે પ્રભુ તરફનું, એટલે અનનેસેસરી ડિસ્કશન થાય એના કરતાં અહીંયા શું હોય, બધું ખબર હોય કે ભાઈ આ ટૉપિક છે, આપણને યોગ્ય લાગે તો આપણે જવાનું, નહીં તો પછી હાથ જોડીને કે ભાઈ હું નહીં આવી શકું. સ્વપ્નશાસ્ત્ર આપણા એની અંદર સૌથી મોટી તમને પહેલાં વાત કરી દઉં કે આપણો ધર્મ, સનાતન ધર્મની સૌથી મોટી વિશાળતા શું, કે આપણા ધર્મે દરેક વસ્તુ ઉપર બહુ જ ગુહ્ય સંશોધન કર્યા અને પછી આખાને એના શાસ્ત્રો બનાવી દીધા. આપણો ધર્મ એવું કહે, સનાતન ધર્મ, કે વ્યક્તિ ખોટો હોઈ શકે. અમારા ટીચર હતા સંસ્કૃતના, એમને ફક્ત ઈવ, સંસ્કૃતમાં જો તમને ખબર હોય તો ઈવ નામનો એક શબ્દ છે, એ ઈવ શબ્દ ઉપર આખું પીએચડી કર્યું હતું. ઈવ. હવે તમે વિચાર કરો એ બેનને કેટલું નોલેજ હશે. મારા માટે તો માતા સમાન, કારણ કે એ વખતે અમે નાના હતા. તો અમે એમના અમુક પ્રશ્નોના ઉત્તરો પૂછતા ચાલુ ક્લાસમાં, બિકોઝ શી વોઝ ટુ મચ નોલેજિયસ લેડી. તો એ વખતે પૂછતા તો એ કહેતા કે નહીં, આપણા ધર્મમાં સૌથી મોટા ખાસિયત શું આપણા ધર્મની, ફક્ત આપણા ધર્મની, કે આપણો ધર્મ જ્ઞાનનો પૂજક છે. કોઈ પણ જ્ઞાનને સનાતન ધર્મે ક્યારેય ખરાબ કીધું જ નથી. કોઈ પણ જ્ઞાન. ઇવન આજની દુનિયા વિશે વાત કરે છે કે નાક ચઢાવીને વાત કરે, ભારતીયતાની દૃષ્ટિએ જોઈએ તો એનું એક શાસ્ત્ર બન્યું, કામશાસ્ત્ર. ભારતે ક્યારેય એને ખોટી નજરે નથી જોયું. એનો પછી લોકો ખરાબ નજરે જોવે, ખરાબ ઉપયોગ કરે, વસ્તુ અલગ છે. તો તમે વિચાર કરો, એવી વસ્તુને જો શાસ્ત્ર કહેવાયું કે જેને પૂજનીય મનાયું, તો આપણો ધર્મ કેટલો જબરજસ્ત વિશાળ હશે. પણ તકલીફ ત્યાં થઈ કે આ વિશાળતાને ક્યાંક કાયરતામાં લઈ લેવામાં આવી, અને આજે આપણે આપણા ધર્મના રાસના કારણ બન્યા છીએ ને બધું જ ચલાવી લઈએ છીએ. હું મેઇન ટૉપિક ઉપર આવું પહેલાં આ ટૉપિક અહીંયા વધારે જોડાય છે એટલા માટે કહી રહ્યો છું. સેક્યુલર છીએ. શા માટે સેક્યુલર છીએ ભાઈ? આપણને સનાતની હોવાનો ગર્વ હોવો જ જોઈએ. જો સ્વામી વિવેકાનંદ જેવો આટલા હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ એવું કહેતો હોય કે ગર્વ સે કહો હમ હિન્દુ હૈ, તો આપણામાં એ વસ્તુ કેમ નહીં? પણ એક હિન્દુ ક્યાંય માર ખાતો હોય તો બીજા બધા હિન્દુઓ દરવાજા બંધ કરી દેશે. આજે દક્ષિણ ભારતના મંદિરની અંદર દીવો લગાવવા માટે ના પાડવામાં એક હિન્દુ બહાર નથી આવી રહ્યું સંગઠન. મુસલમાનો એના પછી બનેલા એમની મજાર ફજાર શું છે, એનો દીવો હલાવવા માટે એ લોકો તૈયાર છે. એમના આખા સંગઠનો ત્યાં સુધી કે એ જજની નિમણૂક એ કરવા માટેનું ઇમ્પીચમેન્ટનું એ કરવાની તૈયારી બતાવી દીધી. આપણા હિન્દુઓએ, મુસલમાન નથી હવે એમાં કોઈ, આપણા ગદ્દાર છે. એટલે તકલીફ ત્યાંથી જે વિશાળતા છે, વિશાળતાને કાયરતાના નામ નીચે બધું ચલાવી લીધું. આપણે એમાં ચાલે ભાઈ, આવું બધું ના હોય, આવું બધું ના હોય કરતાં બધું જ જતું કર્યું આપણે લોકોએ. અને નવી જે પ્રજા છે હિન્દુત્વની, આપણે બધા આવી ગયા એની અંદર. આપણે બધા ક્યાંક ને ક્યાંક હિન્દુત્વની દૃષ્ટિએ નમાલા છીએ, કારણ કે આપણને આપણા ધર્મ પ્રત્યે પ્રેમ નથી. દરેક માતા પિતાને પોતાનો છોકરો ડૉક્ટર, એન્જિનિયર બનાવવો છે, પણ ધર્મની સાથેનો નહીં. આ બાબતમાં હું વિરોધી છું, પણ હું ઇસ્લામનો આ બાબતમાં હું જરૂર સપોર્ટ કરીશ. અત્યારે બધા બોમ્બ ધડાકાઓ થયા, જે કંઈ પણ થયું, બધા ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, હાઈલી એજ્યુકેટેડ, એમના મા બાપે એમના છોકરાઓને ધર્મથી જુદા ના કર્યા. એ દરેક ગમે તે યુનિવર્સિટીમાં ભણ્યા હોય, એમાં કેટલા બધા ડૉક્ટર્સ છે ને, આ બધી પકડાઈ આખી સેના ડૉક્ટર્સ જ છે બધા.
કે જેમને આપણે બહુ રિસ્પેક્ટફુલ પ્રોફેશન સમજીએ, બહુ હાઈલી એજ્યુકેટેડ સમજીએ, પણ એમના મા બાપે ક્યારે એવું ના કીધું કે નહીં ભાઈ પઢાઈ કર રહ્યો, ઇસ્લામ ક્યાં કર રહ્યો, નહીં, મદ્રેસામાં તો જવાનું જ. એટલે કોઈને દોષ દેવા કરતાં આપણે આપણો ધર્મ છોડીને બેઠા. રહી વસ્તુ, હવે આપણે મેઇન ટોપિક તરફ આવીએ. કે આવી વસ્તુઓ કે સ્વપ્નથી લઈને તો કામશાસ્ત્રથી લઈને તો દરેક વસ્તુનું આપણા શરીરથી રિલેટ હોય, ચાહે પરે હોય આ દુનિયાથી, ભૌતિક દુનિયાથી પરે, એના આપણા અખૂટ જ્ઞાન છે. અને બધાના પર્ટિક્યુલર શાસ્ત્રો બન્યા, એક એક સબ્જેક્ટ ઉપર અનેક શાસ્ત્રો બન્યા. એમાંનું એક આ શાસ્ત્ર. સ્વપ્ન ક્યારેય ખોટા ના હોય એવું ના હોય. ઘણી વખત કેવું હોય કે સ્વપ્ન આપણા અચેતન મનની ઉપજ હોય, આપણે જેને સબકોન્શિયસ માઇન્ડ કહીએ. તમે પોતે પણ ક્યારેક ધ્યાન આપશો તમને ખ્યાલમાં આવશે. કોઈ ટોપિક, કોઈ વસ્તુ પર તમારી ચર્ચા જો એક સહેજ અધૂરી રહી ગઈ હોય, ફક્ત તમે વિષય છેડ્યો અને પછી કોઈ કારણસર એ વિષય છૂટી ગયો, એનાથી રિલેટેડ સ્વપ્ન આવવાનું સાયકોલોજી એવું કે સૌથી મેક્ઝિમમ પોસિબિલિટી એ ટોપિકની છે. કારણ કે તમારા મને એ વિષયને છેડ્યો તો ખરો, પણ એની ઉપર પ્રોપર ડિસ્કશન થઈ શક્યું નહીં. સાયકોલોજી, ફ્રોઈડ વગેરેને કદાચ તમે નામ સાંભળ્યા હશો, વાંચ્યા હશે. હા, સિગમન્ડ ફ્રોઈડ. તો આ બધાના મત એવા છે આ વસ્તુથી રિલેટેડ. પછી ભારતીય શાસ્ત્રોએ પણ એનું બહુ સારું અધ્યયન કર્યું. તો કોઈ માતા બહેનને ધારો કે કોકરોચનો ડર લાગતો હોય, કોઈ કારણસર 1 મિનિટ માટે એમણે કોકરોચ જોઈ લીધો હતો, કોકરોચની વાત નીકળીને પછી ટોપિક જતો રહ્યો. એ રાત્રે એ માતા બહેન કે એ ભાઈ જે કોઈને પણ કોકરોચનો ડર લાગે છે એને ચોક્કસ આખી રાત કોકરોચના સપના આવવાના. કારણ કે ટોપિક ઉપર ફૂલ ડિસ્કશન થયું નહીં. હવે ત્યાં આપણે એવું ના કહી શકીએ કે મને કોકરોચથી ડર લાગે છે ને આખી રાત મને કોકરોચના સપના આવ્યા, એનો મતલબ મારા જીવનમાં કંઈક ભયાનક ઘટવાનું છે, એવું ના હોય. બીજું, હિન્દુ ધર્મશાસ્ત્ર દિવસની ઉગમણીનો સમય કોને માને? બ્રહ્મ મુહૂર્ત. કોઈ પણ તિથિ હોય, તમે ઘણી વખત જોયું હશે કે લોકો કહે છે કે 11 આજે કરવાની કે કાલે કરવાની. આ પોડકાસ્ટ દ્વારા હું ખાસ જણાવવા ઈચ્છીશ, આ બહાને આપણા હિન્દુઓમાં, સનાતનીઓમાં વસ્તુનું નોલેજ હોવું જોઈએ. સૌથી પહેલાં આવે બ્રહ્મ મુહૂર્ત, એના પછી 2 કલાક 3 કલાકે સૂર્યોદય થાય સિઝન પ્રમાણે. શિયાળામાં મોડો થાય, ઉનાળામાં જલ્દી થાય. તો બ્રહ્મ મુહૂર્ત અને સૂર્યોદય જે તિથિમાં થયા હોય એ તિથિ ગણવાની. બરાબર છે. 4 તિથિઓ એવી છે કે એમાં ચંદ્રનું મહત્વ છે. ચતુર્થી, અમાવસ્યા, પૂર્ણિમા અને અષ્ટમી. આ 4 તિથિમાં જો ચંદ્રમાં એ તિથિએ ઉગ્યો એટલે સાંજે તિથિ લાગી હોય તો સ્વાભાવિક છે રાત્રે આ એ જ તિથિ હશે, ચંદ્ર એમ જ ઉગશે. બીજા દિવસે માનો બપોરે આઠમ પૂરી થઈ ગઈ તો પછી ગુરુની પૂનમ પૂજવા માટે કોઈ જાય છે કે માતાજીની પૂનમ પૂજવા જાય છે, અને ક્યારે જવાનું? જે દિવસે આગલી રાત્રે જ્યારે ચંદ્ર થયા છે એ દિવસે. સૂર્યોદય થયો પછી નહીં ગણવાનું, કારણ કે ચંદ્રમાનું મહત્વ છે. પણ એના સિવાયની બાકીની જે તિથિઓ છે એમાં સૂર્યોદય અને બ્રહ્મ મુહૂર્ત. તો દિવસની શરૂઆત ક્યારે થઈ? પહેલું પ્રહર બ્રહ્મ મુહૂર્તથી. વહેલી સવારનું સપનું સાચું પડે. વહેલી સવાર એટલે સૂર્યોદય થયો વાળું નહીં, બ્રહ્મ મુહૂર્તના સમયનું, જે આશરે 3:15 3:30 આસપાસનો સમય હોય, એ સમયે જે સપન આવે એ સાચું પડે. બાકી આંખ ખુલીએ પહેલાં જ મેં આ સપનું જોયું એ સાચું ના પડે. એટલે અહીંયા મૂળમાં આપણે આપણી ઘણી બધી વસ્તુઓ ખોટી કરીને બેઠા છીએ. આપણે દિવસનો ઉદ્ગમ સૂર્યોદયવાળા સમયને સમજીએ છીએ ને ઘણા લોકોને તો આંખ ખુલી એ જ દિવસ ઉગ્યો, પછી પોતે 10 વાગે ઉઠતા હોય તો એમને લાગે 10 વાગે જ દિવસ ગણવાનો. તો આ હાલત આપણે ખરાબ કરી છે કે એને સમજી ના શકે. અને અડધા સપના તો એવા હોય કે જેવું મેં તમને કીધું કે આપણા મનનો અગોચર ભય હોય એના કારણે આવતા હોય, ક્યાંક ડિસ્કશન્સ અધૂરા રહી ગયા હોય તો એના ફૂલ ફ્લેજની અંદર આવે. માનસિક અવસ્થા ઉપર આ વસ્તુ ડિપેન્ડન્ટ છે. પણ સ્વપ્ન પૂરેપૂરા ખોટા હોય એવું નથી, અને સ્વપ્ન બધા પૂરેપૂરા સાચા પડે એવું પણ નથી. શાસ્ત્ર એવું કહે છે કે જે વસ્તુ તમને નેગેટિવ દેખાય એમાંથી 60% વસ્તુ એવી છે કે એની અસર પોઝિટિવ આવે. બ્રહ્મ મુહૂર્તના સમયમાં જો તમને કોઈ નજીકના વ્યક્તિનું મૃત્યુ દેખાયું તો એ વ્યક્તિની ઉંમર વધે. એની ઉંમર વધે. એમાં દુઃખ ના મનાવવાનું, એમાં સારું માનવાનું કે ચલો એની ઉંમર. દુઃખ થાય આપણને કે આપણે બહુ ખરાબ બધું જોયું, ના જોવાનું બધું જોવું પડ્યું, પણ એના રિઝલ્ટ સારા હોય કે એ વ્યક્તિની ઉંમર વધી. અને આ બિલકુલ સનાતન સત્ય છે, આમાં ક્યાંય જૂઠાણું નથી. શાસ્ત્ર કહે છે તદ્દન સાચી વસ્તુઓ છે. સ્વપ્નની અંદર આપણને મગરમચ્છ પાણીમાં પગ ખેંચતો દેખાય. આપણે ક્યારેય ના ગયા હોઈએ કોઈ વોટર બોડીની જોડે, કદાચ મગરમચ્છ ફોટો સિવાય ક્યાંય જોયો ના હોય,
પણ ત્યાં આપણને દેખાય તો એ જલ તત્વ આપણને પોતાની તરફ ખેંચી રહ્યું છે, એની અંદરનો રાજા. કારણ કે મગરમચ્છ પાણીનો રાજા કહેવાય, માછલી નથી કહેવાય. તો એ જલ તત્વની વસ્તુ આપણને પોતાની તરફ ખેંચી રહી છે. તમને પૈસાનું નુકસાન થશે, કારણ કે લક્ષ્મી જલ તત્વની દેવી છે, જલની પુત્રી છે, અને એની અંદરનો રાજા તમને પોતાની તરફ ખેંચે એટલે પૈસો જે બહાર આવ્યો તો લક્ષ્મી સ્વરૂપમાં, એ તમારો પૈસો જશે. એટલે તમને 1 વર્ષે પણ બની શકે, 5 વર્ષે પણ બની શકે. તમારા જીવનમાં આર્થિક દૃષ્ટિએ નુકસાનીની તૈયારી રાખવાની. કંઈક મોટું નુકસાન આવશે. તો એ સ્વપ્નના અર્થ તમે કેવા કાઢો છો? વ્યક્તિએ અલગ હોય, પણ મૂળ શાસ્ત્ર જે અર્થ કે એ અર્થ કાઢીએ તો આપણને ખબર પડે. નહીં તો કોઈનું મૃત્યુ જોઈને માણસ આખો દિવસ ખોટો રહે ને પછી કે મેં તો જોયું હતું સપને, આમણે તો 80 પૂરા કરી નાખ્યા, મેં 60ની ઉંમર હતી આમની ત્યારે જોયું હતું. પણ ભાઈ એ સ્વપ્ન એવું જ કહેવા માગતું હતું કે એમની ઉંમર વધશે, એ તમારે એમની ચિંતા કરવાની જરૂર નથી. પણ ઘણી વખત એવા સ્વપ્ન પણ લોકોને આવતા હોય છે કે એમને એક એવી આકૃતિ કે એવો ચહેરો કે કોઈ એક વ્યક્તિ એવી જોઈ જે એમને એમના જીવનકાળમાં ક્યારે નથી જોયેલી, અને એની સાથેની કોઈક એક સ્ટોરી જોઈ આખી. તો એ પૂર્વજન્મ સાથે કોઈ એનું રિલેશન હોઈ શકે સ્વપ્ન દ્વારા? આના માટે કેવું છે ભાઈ કે આ વસ્તુ ફક્ત બંધ આંખે થાય એવું નથી હોતું. તમે ઘણી વખત એવું જોયું હશે કે ક્યાંક આપણે પસાર થતા હોઈએ, બસમાં, રિક્ષામાં, સ્કૂટર ઉપર, વ્હીકલ ઉપર, સાયકલ ઉપર, પગે ચાલતા, એકાદી જગ્યા એવી આવે અથવા ન્યૂઝપેપરમાં કે ટીવીમાં એ વસ્તુ જોઈને આપણને એવું લાગે કે આ તો મેં પહેલાં જોયેલું છે ક્યાંક. કદાચ તમને લોકોને થતું હશે કે નહીં, મને ખ્યાલ નહીં, પણ મારું ઘણા બધા લોકો જોડે આનાથી રિલેટેડ ચર્ચા થાય. મારા શિષ્યો જોડે છે ડેજા-વુ કરીને. હા, ડેજા-વુ કરીને એક ફોરેન થિયરી છે કે આવું તમને કંઈ દેખાય જે તમને એવું લાગે કે આ પહેલાં થયેલું છે, હા, તો એને ડેજા-વુ કહેવાય. અચ્છા, એ મને ખબર નહોતું. પણ આ વસ્તુ જે થાય એ આપણું અચેતન મન, કારણ કે જીવાત્માનું જ્યારે મૃત્યુ થાય ત્યારે ચેતના તો એવી ને એવી રહે. ઇવન શ્રીમદ ભગવદ્ ગીતા પણ એવું કે તમારું શરીર જ નષ્ટ થાય, બાકી તમારા કર્મો એની સાથેની બહુ જ વધારે જોડાયેલા જે ફળ છે, કર્મફળ, એ બધા એની સાથે જોડાયેલા હોય. આ બધી વસ્તુઓ તમારી સાથે જ પ્રવાસ કરવાની. એટલે એવું બને કે તમે એ વસ્તુ, એ ચેતના, એનાથી રિલેટેડ જો ત્યાં કંઈક સીન જુઓ તો તમને એવું લાગે કે આ તો મેં જોયેલું છે, આ જગ્યા ક્યારે જોઈ ખબર ને, આપણે ક્ષણ માટે આવી જતું હોય. પણ એ સ્વપ્ન નથી, એ તમારી પાસ્ટ લાઈફનું, આગળની તો હજી ઘટી જ નથી, એની તમને કંઈ યાદો હોય જ નહીં. પાછલાનું ક્યાંક એક સંકેત તમને મળતો હોય. અને સેમ વે આવી રીતે જે તમે કહો છો સપનમાં દેખાય કે આને મેં ક્યારેય જોયા નથી, પણ એ વસ્તુ હવે આંખો ખુલ્યા પછી પણ મારો પીછો નથી છોડી રહી. મને સતત એ યાદ આવે છે કે આ વસ્તુ મેં ક્યાં જોઈ હતી. તો એનું મૂળ કારણ એ હોય કે તમે પાછલા જન્મમાં ત્યાં બહુ ઘનિષ્ઠ સંબંધો રહેલા હોય તમારા, અને એ ચેતના જોડે ક્યાંક જોડાયેલું રહી જાય, અને એનાથી રિલેટેડ એક સિમ્પલ એવો સંકેત મળી જાય એટલે મન પછી એ દુનિયામાં ડૂબે. પણ વસ્તુ તો ખરી હોય, એ ફક્ત મનનો ખેલ નથી, એ મનના ખેલ નથી. આમાં હવે એક તમે બહુ સરસ વાત કરી હમણાં કે ધનનું નુકસાન થાય, મગર પગ ખેંચે પાણીમાં, તો એટલે લોકો ચિંતામાં આવી જશે વધારે જેમને દેખાતું હશે ચિંતામાં આવશે. પણ આપણે થોડું પોઝિટિવમાં એવું કહી શકીએ કે કોઈ વસ્તુ કે જેનાથી ધનનો લાભ થાય એવું સ્વપ્ન કોને માની શકાય? હાથી ઉપર તમે ફરો છો. અચ્છા. જો તમે હાથીની અંબાડી ઉપર બેઠાલો છે, આજુબાજુ વરઘોડો છે અને જુલુસ જઈ રહ્યું છે, તો એનું પોઝિટિવ, એ જેવું દેખાય છે એવું જ મિનિંગ સમજવાનું કે તમારું અત્યારે જે લેવલ છે એ લેવલ કરતાં ઘણા ઊંચા બંને વસ્તુ થશે. માત્ર આર્થિક દૃષ્ટિએ નહીં, પ્રતિષ્ઠામાં જબરજસ્ત વધારો થશે. જો તમને હાથી કચડતો દેખાય, પછી કોઈને પણ, તમને નહીં, કોઈને પણ કચડતો દેખાય તો એ પાછું ખોટું. હાથી કચડતો ના દેખાવો જોઈએ, તો એનો અપયશ તમને આવશે. હાથી કચડશે, તમે અંબાડી ઉપર બેઠેલા છો, પણ તમારા જુલુસમાં આગળનો હાથી, તમારો હાથી પણ નહીં, બીજો કોઈ હાથી ધારો કે કોઈને કચડ્યો, તો નામ શું આવશે? રોજના જીવનમાં જો આ ઘટના ઘટે તો તમે શું કહેશો? XYZ નો વરઘોડો જતો હતો, એમાં XYZ કચડાઈ ગયો, બીજા કોઈનું નામ ના આવે, XYZ નો વરઘોડો, એનું નામ થયું બદનામ. એટલે એવું છે કે બીજા કોઈને કચડતો દેખાય તો તમારે બધું સારું જ થતું દેખાય. જો અંબાડી ઉપર તમે બેઠા છો અને ફૂલો મોતીઓ વધાવી રહ્યા છે તમને, તો એનો મતલબ સમજી જવાનો અત્યારે આપણું જે લેવલ છે એનાથી આશરે 3-4 ગણી નામ, પ્રતિષ્ઠા બધું જ વધશે. તો આ સંકેત શુભ છે. હવે છે ને અત્યારે ઘણા લોકોને એક પ્રશ્ન હોય છે, કોમનલી આપણા પૂર્વના પોડકાસ્ટમાં આવેલા પ્રશ્નોમાંનો જ એક પ્રશ્ન આ પણ છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા છે, કારણ કે આપણે બહુ ધર્મની અને પોઝિટિવ ઉર્જાની તો ઘણી વાતો કરી હતી, પણ કોઈકને એવું લાગે છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા છે ઘરની અંદર, તો એ કઈ રીતના જાણી શકાય? બને
એના માટે હું થોડો વિસ્તૃત જવાબ આપીશ. ઘણા લોકો નથી માનતા આ વસ્તુ. આપણા સનાતન ધર્મમાં જે શક્તિઓનો ઉલ્લેખ કરેલો છે, ઘણા બધા, મારા પોતાના ઘરની વાત કરું, મારા માતૃશ્રી, પિતાશ્રી બધા એ જમાનામાં સાયન્સમાં ભણેલી પ્રજા. અત્યારે હોત તો 93ની આસપાસ હોત મારા માતૃશ્રી. મારા પિતાજી તો કદાચ 97ની આસપાસની ઉંમર હોત બંનેની. પણ એ જમાનામાં હાઈલી જો અમારા મહારાષ્ટ્રીયન લોકોમાં એજ્યુકેશનનું બહુ મહત્ત્વ હોય. મારા ઘરમાં જ આ વસ્તુ બિલકુલ નથી માનતા આજની તારીખમાં પણ, કે આવું કંઈ જ ના હોય. ન ભૂત હોય, ન પ્રેત હોય, ને આવું કશું ના હોય. પણ મારું પોતાનું જે એ છે રિસર્ચ કહો, જે કહો, અનુભવો છે, શક્તિઓ બધી જ પડેલી છે દુનિયામાં, બધી જ શક્તિઓ છે. એટલું ખરું, એ બધાને સુલભ નથી. હું સુલભ શબ્દ એમ એટલા માટે વાપરું છું કે નેગેટિવ એનર્જી માટે ગુરુજી કેમ તમે સુલભ કહી રહ્યા છો? સુલભ શબ્દ એટલા માટે વાપરવો પડે કે તમારા જેવા, મારા જેવાના જીવનમાં ઘણા બધા આવે. તમને આવું છે, ભૂવાબાજી કરનારાઓ લઈ લો, અથવા તો આવી નેગેટિવ વાતો કરનારા છે, અહીંયા જઈને બકરાને ચઢાવો, અહીંયા જઈને મરઘો ચઢાવો, તમારું આ બધી વાતો ખોટી છે. વસ્તુ નથી એમ નહીં, આવી રીતે બની બેઠેલા લોકો ખોટા છે. તો એ લોકો જે તમને પ્રેડિક્ટ કરી રહ્યા છે કે તમારા ઘરમાં આમ છે ને તમારી ઉપર કોઈકે નજર નાખી છે ને આ બધી વસ્તુ નથી. શક્તિ છે, નજર બંધ કરવાની શક્તિ પણ છે. આ બધાના શાસ્ત્રો આપણા એમાં છે ને, બધું સિસ્ટમેટિકલી એનું વર્ણન છે આપણા શાસ્ત્રોમાં અલગ અલગમાં. પણ એમાં કેવું છે કે આ શક્તિઓ દરેકને સુલભ નથી. એના માટે સૌથી પહેલાં તો યુ મસ્ટ નોટ બી અ મેરિડ ફેલો. તમારે ધારો કે આ વસ્તુ કરવી હોય, સિદ્ધ કરવો છે કોઈ મંત્ર, તો ઘણા બધા, નોટ ઓલ, ઘણા બધા મંત્રો એવા છે કે જો તમે મેરિડ છો તો તમને સિદ્ધ નહીં થાય. એના માટે તમારું સંન્યસ્ત હોવું બહુ જરૂરી, તમે બ્રહ્મચારી હોવા બહુ જરૂરી છો. કારણ કે એ ચેતના તમારા વીર્યની ઉર્જા સાથે જોડાયેલી છે, તો એ તમને સિદ્ધ નહીં જ થાય. હવે મોટા ભાગે સંન્યાસી જીવન જીવનારા કેટલા? બહુ જ ઓછા. હા, બહુ જ ઓછા. હવે આવો કોઈ પરિણિત માણસ અભણ હોય ને ક્યાંક ઝૂંપડી નાખીને બેઠો હોય ને 4 મોરપીંછ લઈને બેઠો હોય ને મારા તમારા જેવા ત્યાં લાઈનો લગાવતા હોય, આ મૂર્ખતા છે. બહુ સરસ વાત કરી. પણ આ છે ને, આ કેવું છે, લોકોની માનસિકતા તો એક રાતમાં બદલવી બહુ અઘરી છે. મુશ્કેલ છે. અને મને એ સમજાય છે કે કદાચ આ આપણે અંધશ્રદ્ધાની વાત કરીએ અને શ્રદ્ધાની વાત કરીએ, તો અંધશ્રદ્ધામાં જે લોકો જાય છે ને, એ કદાચ શિક્ષણનો અભાવ પણ છે, અને સાથે સાથે સાચું શું છે એની સમજ લોકો સુધી પહોંચતી નથી. કારણ કે જો મને નાનપણથી જે રીતના ઘડવામાં આવેલો છે, અને હું નાનપણથી જ કોઈક એવું કહેવાય કે બહુ એકદમ સરળ ભાષામાં કહું ને તો મનુષ્યની અંદર ચેતનામાં એટલી કદાચ ક્ષમતા છે કે કોઈ પથ્થરમાં ભગવાનને લાવી સ્થાપિત શકે. તો એ જ વસ્તુ છે કે નાનપણથી જ કોઈકનામાં એને ભગવાન દેખાતા થઈ ગયા છે, તો હવે એના માટે ભગવાનને બદલવા એના માટે બહુ અઘરી ઘટના બની જતી હોય છે. અને પણ આ મૂળ વસ્તુ પાછો મૂળ પ્રશ્ન પર આવીશ કે જે હતું ને કે ઘરની અંદર કોઈ નકારાત્મક ઉર્જા છે, એ જાણી કઈ રીતના શકાય? ટોપિકથી આપણે છૂટી ગયા. એ મૂળ હતું વસ્તુ એ જ કે આવો કોઈ વ્યક્તિ આપણને ઘરમાં આવીને એવું કે તારા ઘરમાં ભૂત પ્રેતની બાધા છે, તું એક બકરો ચઢાય કે તું એક આ કરાય. સૌથી પહેલાં તો ભાઈ તું જે માતાજીનું નામ આપી રહ્યો છે ને, આ માતાજી નામની કોઈ માતાજી ક્યારેય શાસ્ત્રોમાં છે જ નહીં. તું પોતે ગુટખા ખાઈ કરીને થૂક કરે છે, તારું પોતાનું શરીર શુદ્ધ નથી, તે ક્યાંથી મંત્રો સિદ્ધ કર્યા હશે? કારણ કે આ બધું શક્ય જ નથી. તને થોડી વારે બીડી પીવા જોઈએ, તને મોઢામાં ગાળી કરે છે. જે મોઢામાં ગાળ રહેતી હોય, તમે વિચાર કરો એ મોઢામાં પ્રભુનું નામ ક્યાં ટકે? જ્યાં શુદ્ધતા જ નથી. મોઢામાં એમને એમ તો ના આવે, મગજમાં હોય તો જ આવે, તો જ્યાં મગજ જ પવિત્ર નથી. એટલે જ મેં કીધું કે સંન્યાસી હોય, ગુરુમુખી હોય, આ બધી ગુરુમુખી વિદ્યાઓ છે. વિદ્યા બધી જ છે, નજર લાગવાથી કે લગાડવાથી લઈને તો મારણ, ઉચ્ચાટન, પછી આ જેટલી બધી પણ છે, સ્તંભન, આ બધી જ વિદ્યાઓ છે. હિપ્નોટિઝમ, ઇંગ્લિશમાં આપણે હિપ્નોટિઝમ કે આમ વશીકરણ કહીએ, બધી જ વસ્તુઓ છે, બધી જ છે. પણ એ ગુરુમુખી અને વ્યક્તિને સિદ્ધ પુરુષ દ્વારા મળી હોય, તો પોતે સિદ્ધ કર્યું હોય, પૂરા બ્રહ્મચર્ય સાથે પૂરા નિયમો નિભાઈને તો થાય. હવે રહી આ જે તમે કહો છો, એક ઘરમાં અમુક લોકો કે અમારા આવી એનર્જી છે, ઘણી વખત કેવું હોય કે સાયકોલોજીકલ હોય. મારા ઘણા કર્મો ને મારા વિચારો એવા કે મારી કોઈની જોડે બનતું જ ના હોય, અને પછી એવું કહું અમારે તો ભાઈ દુઃખ જ છે, અમારે તો કોઈ અમારી જોડે બનાવતું જ નથી,
અમારા ફલાણે અમારી જોડે આવું કર્યું, અમારા ઢીકણાએ અમારી જોડે આવું કર્યું, ને પછી તમારા જેવો કોક આવે કોક વખત તો બિચારો એક કાનમાં શબ્દ નાખીને જાય, ભાઈ ઘર ચેક કરાવી લો, ક્યાંક એવું જ નથી, તમે તો બહુ સારા છો. આવું કેમ થાય છે? કારણ કે તમે મોઢે તો કહી ના શકો કે ભાઈ તારો સ્વભાવ સુધાર પહેલાં, બધા રિલેશન આપોઆપ સુધરશે. તમે બહુ તો શું કરો, એક ડબકું મારીને જાઓ કે જોવડાઈ જુઓ, આવું ક્યાંક ના હોય તમારા માટે. અને પછી ત્યાં ઘડી કોક આવું કે અમારા ઘરમાં નેગેટિવ એનર્જી છે, એટલે એક અડધો પ્રકાર તો આવો પણ બની શકે. રહી વસ્તુ ખરા અર્થમાં નેગેટિવ એનર્જીનું હોવું, બિલકુલ બની શકે. એક તો વાસ્તુથી રિલેટેડ હોય, જમીનથી. વાસ્તુશાસ્ત્રમાં એવું છે કે તમારી જમીન અમુક દિશામાં ઊંચી હોય અને અમુક દિશા તરફ જો એનું ઢલાન હોય તો તમારા એમાં પૈસો ના ટકે. આજુબાજુની જમીનો કરતાં તમારી જમીન કેટલી ઊંચી છે ને કેટલી નીચી છે ઘરના વાસ્તુની, એનો અસર અલગ પડે. તમારા ઘરથી કઈ દિશામાં કયું ઝાડ છે એની અસર પડે. તમારી જમીનના નીચે 100, 200, 500 વર્ષ પહેલાં શું હતું? અત્યારે થોડા સમય પહેલાંની જે એક વાત કહું, એક ભાઈનો મોટો બંગલો લીધો એમણે. રોડનું નામ શું, મને રોડનું નામ યાદ નથી આવતું. સાણંદ તરફ જઈએ ત્યારે સાંતેજ, આઈ થિંક સાંતેજ જ છે. એમનો બહુ મોટો બંગલો બનાવ્યો એમણે, 5.5 કરોડનો બંગલો. તો મને લાગે છે 1-1.5 વર્ષ પહેલાં હું ત્યાં ગયો હતો, કે મને કે ગુરુજી આપ પધારશો. હજી હું પધારું તરત જ મને એવું છે, મારા ગુરુની દેણ છે, અમારું પોતાનું કંઈ નહીં આમાં લેવા દેવા. ઘરમાં ગયા પછી મને એનર્જી યોગ્ય ના લાગી. પછી મેં કીધું તમે અહીંયા કેટલા સમયથી રહો છો? તો કે ગુરુજી અમે લોકો આશરે આટલો સમય થયો, અમને 8-1 મહિના થયા. મેં કીધું બધું સારું ચાલી રહ્યું છે? કે આવું બધા એ ઘરના વ્યક્તિ એકબીજાના મોઢા જોવા લાગ્યા. મેં કીધું જે હોય કહો. તો કે ગુરુજી પહેલાં ઘરમાં અમે વધારે સુખી હતા, આ ઘર બધી દૃષ્ટિએ મોટું છે, અમે સુવિધા અનુસાર બધું બનાવડાયું, પણ અમને એ સુખ નથી મળી રહ્યું. શોર્ટમાં કહીએ તમારી રાત્રિની નીંદ હરામ થઈ છે. કે તમને કેવું દેખાય છે? મેં કીધું આ જમીનની તમે પૂછતાછ કરો, અહીંયા શું હતું પહેલાં. ખબર પડી કે જમીનની નીચે 150-200 વર્ષ પહેલાં કબ્રસ્તાન હતું. સ્મશાન હતું. હવે જ્યાં સ્મશાનની ભૂમિ ઉપર બન્યું હોય ત્યાં પછી એ એનર્જી તો કામ કરવાની ને. એટલે તમે ક્યાં લો છો? એ જમીનના નીચે જો કદાચ કૂવો હોય, કૂવો બુરીન કરાવવામાં આવ્યો, પૂરીન, તો પણ એ જગ્યાની એનર્જી ખોટી પડે. એટલે આવી વસ્તુઓ અસર કરતી હોય. રહી વસ્તુ આવું કશું જ નથી. બહારથી શું જેને ઉપરની હવા કે આવું શું આવું છે? બિલકુલ છે. પણ મેં તમને કીધું એવું, આ વસ્તુઓને કંટ્રોલ કરવા બહુ સહેલા નથી. મેં તમારી ઉપર અમુક જાદુ કરી નાખ્યો ને એવું ના હોય, એવું સહેલાઈથી એવા બધા જાદુઓ ના થાય. એના માટે મારે બહુ લાંબી તપસ્યાઓ કરવી પડે. અને આટલી તપસ્યાઓ કરેલો કોઈ નાનકડી વસ્તુઓ માટે કંઈ પૈસા લઈને કાગળના ટુકડાઓ માટે કોઈનું કંઈ ખરાબ ના કરે, કારણ કે આ કર્મ પછી એને પોતાને ભોગવવું પડતું હોય. ઓટોમેટિકલી જો એનર્જી ઘરની અંદર આવી હોય તો બની શકે કે અમુક પ્રકારનું ઝાડ હોય આજુબાજુમાં, જેમ કે આંબલીનું ઝાડ હોય, ત્યાં કદાચ આવી કોઈ એનર્જી રહેતી હોય અને એ પછી અસર કરે, એવું બને. પણ છે આ બધી જ વસ્તુ આપણા શાસ્ત્રોમાંના વર્ણન છે. તમે શ્રીમદ ભાગવત વાંચો, તેની પહેલી કથા જ અજામિલ બ્રાહ્મણની ભૂત પ્રેતની જ છે. કે અજામિલ પોતે ભૂત હતો અને પછી એના ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવત મહાપુરાણનું પઠન કરવામાં આવ્યું. શક્તિ છે, પણ એ લેવલે અતૃપ્ત રહી હોય, એ અસર કરે. આ બહુ લાંબી વસ્તુઓ છે. વસ્તુ બિલકુલ ખરી, ઘરમાં અશાંતિ હોય, પણ સૌથી પહેલો ઉપાય એ કે આપણા મનને આપણે પોઝિટિવ બનાવો. આપણે જો પોઝિટિવ છીએ, એનું ઘણી વખત કહું, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. વિષ્ણુ સહસ્ત્રનામ જે આવ્યું ત્યાં બધું જ આવી ગયું, ફક્ત હોઠોથી નહીં, અંતઃકરણથી, અંદરથી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો તો કોઈ ગ્રહ બાધાય ના નડે તમને. અને કદાચ જો નડતી હોય કે જે નથી સોલ્વ થઈ શકતી, તમને બરોબર યોગ્ય નિરાકરણ મળી જાય 3.5-4 મહિના પછી. તમે યોગ્ય માર્ગે લાગી જ જાઓ દરેક પ્રોબ્લેમના સોલ્યુશન માટે. તો આવું છે આનું. ના, બહુ સરસ વાત કરીને જે તમે કીધું ને કે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાની, હવે એ જ અમારે જાણવું છે કે કેમ આટલું ભારણ? કારણ કે આ તમે અવારનવાર આની મહિમા ગાન કરતા હો છો, પણ એવી શું શક્તિ રહેલી છે એ જ પાઠમાં? સ્તોત્રો તો જુઓ, આપણા શાસ્ત્રો આટલા બધા છે કે ગણી ના શકાય. એમાં કરોડો સ્તોત્ર છે. શાસ્ત્રોમાં કરોડો સ્તોત્ર છે, બધાના ગણીએ. ઇન્દ્રએ કરેલું સ્તોત્ર, બ્રહ્માજીએ કરેલું, માતાજીએ કરેલું, દરેકે પોતાની લેવલે ઋષિમુનિઓએ કરેલા સ્તોત્ર. પણ વિષ્ણુ સહસ્ત્રનામની ખાસિયત શું છે? અમે લોકો પણ જઈએ એના પાઠ કરવા માટે. કોઈનું આમંત્રણ આવે તો અમે ચાર્જસ લેતા નથી કોઈ.
બહારગામ હોય, અત્યારે મુંબઈમાં છે અમારા પાઠ નિયરેસ્ટ આવતા અઠવાડિયે, ત્યાં પછી અમે આવવા જવાનું ભાડું લઈએ, કારણ કે મારા બધા શિષ્યોને બધા સાથે આવતા હોય તો સામે મૂળમાં શું કે વિષ્ણુ સહસ્ત્રનામનો પ્રચાર થાય ભાવના ખરી, પણ ક્યારેક એવું બને ને કે સામેવાળાને પછી પુણ્ય મળે નહીં. પુણ્ય તો ખરું જ, દરેકની ઈચ્છા હોય કે આજે ધારો કે તમે ક્યાંય જઈ રહ્યા છો અને હું તમને 50 રૂપિયા આપું કે ભગવાનને ચઢાવી દેજો. હવે મારા મમ્મી, એટલે માતાજી પિતાજી બહુ એજ્યુકેટેડ હતા, તો એ ક્યાંય તમારા મારા જેવું જો ક્યાંય યાત્રાએ જાય છે તો એવું ક્યારેય નહીં કે ભગવાનને ચઢાવજો. એ શું કહેશે, આ 100 રૂપિયા રાખો, ગમે તે રીતે વાપરો. તમે ટિકિટ ભાડામાં વાપરશો તોય ચાલશે, તમે એની ચા પીશો તોય ચાલશે, તમારા છોકરાને ત્યાં જો રમકડાનું ફરવાનું હશે એમાં ફેરવશો ચાલશે. મારું કામ હતું તમને આપી દેવું. હવે તમે આ જેમાં વાપરશો આ મારા માટે ભક્તિમાં જ લાગેલું છે. એટલે આ એક એવી ભાવના. તો એ દૃષ્ટિએ જો જોવા જોઈએ તો તમારા મનની વિશાળતા લાવવા માટે વિષ્ણુ સહસ્ત્રનામ બહુ જરૂરી. હવે પૃથ્વી લોકથી લઈને સૌથી નીચેનું આપણું પૃથ્વી લોક કહેવાય, પછી પાતાળ લોકને એની વાત જવા દઈએ. વિષ્ણુ સહસ્ત્રનામ મહાવિષ્ણુનું સ્તોત્ર છે, એ વિષ્ણુનું સ્તોત્ર નથી. હવે કદાચ તમે કહેશો કે વિષ્ણુ અને મહાવિષ્ણુમાં શું ભેદ? સ્વાભાવિક છે, કોઈને પણ થાય. પૃથ્વી આપણી મૃત્યુલોક, અહીંયા આપણે મરી જતા હોઈએ, જન્મ થાય એનું મૃત્યુ થાય એટલે આને મૃત્યુલોક કહેવાયો. અહીંયાથી જેના મૃત્યુ થાય બધા શું બને? પિતૃ. તો આપણી ઉપર કયો લોક? પિતૃલોક. આ બધું દેખાય ભલે નહીં પણ છે, આ બધાનું અસ્તિત્વ છે. પિતૃલોક, પિતૃલોકની ઉપર ગંધર્વલોક, ગંધર્વલોકની ઉપર પન્નગલોક, પન્નગલોકની ઉપર નાગલોક, નાગલોકની ઉપર કિન્નરલોક, એની ઉપર યક્ષલોક, એના ઉપર સ્વર્ગ આવે, સ્વર્ગની ઉપર આવે શાક્તલોક, શાક્તલોકની ઉપર બ્રહ્મલોક, બ્રહ્મલોકની ઉપર શિવલોક, શિવલોકની ઉપર આવે વૈકુંઠ, ત્યાંના વિષ્ણુ. આ એક પૃથ્વીની વ્યવસ્થા. આવી જેટલી પૃથ્વીઓ છે, કરોડોની તાદાદમાં પૃથ્વીઓ છે. અંતરિક્ષ તમે જાણતા હશો, સ્પેસ સાયન્સના જો કદાચ ટીવી મોબાઈલ ઉપર તો અમે કરીએ છીએ, અમે સત્સંગ કરીએ છીએ આજકાલ, કે લોકોને સાયન્સ સાથે સમજાવવાનું કે વિચાર કરો, લાખો વર્ષ પહેલાં હિન્દુ ધર્મ કોઈ લેબોરેટરીઝ વગર સાદા કપડામાં, કોઈ જાતના 50,000ના સૂટ નહોતા સીવડાવતા ઋષિમુનિઓ. એક સિમ્પલ એવી ધોતી, ઉપરનું શરીરે કદાચ ખુલ્લું હોય ઠંડી ગરમીમાં, અને આંખોનું ધ્યાન બંધ કરીને ક્યાંના ક્યાં શું રિસર્ચિસ કરેલા છે એ લોકોએ. ધન્ય હતી એ પ્રજા. અને એ જમાનામાં થયેલી બધી શોધો આજે પણ સાયન્સ વર્ડ ટુ વર્ડ સાચી માને એટલું ફેલાયેલું છે. ચાહે તમે આપણી આકાશગંગાઓ લઈ લો, જે મિલ્કી વેથી લઈને તો બધી જ આ બધી વસ્તુઓ. તો આવી રીતે બધી પૃથ્વીઓ, આ બધી પૃથ્વીઓની સેમ વ્યવસ્થા, આ જેટલા ટોપમાં વૈકુંઠ છે આ બધાની ઉપર આકાશગંગા, અને આકાશગંગાની ઉપર ગોલોક. એ ગોલોકના વિષ્ણુ. તમે કદાચ ક્યાંક ફોટો જોયો હશે કે ભગવાનના 2 હાથ અને એક હાથ આમ લાકડીના ટેકે ઊભા હોય શ્રી કૃષ્ણ પગની આંટી વાળીને. એ ગોલોકના વિષ્ણુ, એ મહાવિષ્ણુ કહેવાય. આ સ્તોત્ર, આ આખી જે સિરીઝ કીધી એમાંથી કોઈનું નહીં, આ બધાના પરે જે છે પરબ્રહ્મ આપણે જેને કહીએ એનું સ્તોત્ર. તો જ્યારે તમે એનું સ્તોત્ર કરતા હોય તો અંડરવાળા જે હોય બધા એ કંટ્રોલ થઈ જાય કે નહીં? તમારી જોડે જો સ્કૂલનો પ્રિન્સિપલ અથવા સ્કૂલના ટ્રસ્ટીની જ જો તમારી ઓળખાણ હોય તો સ્કૂલનો પટાવાળો તમારું શું બગાડવાનો હતો? તો સ્કૂલનો પટાવાળો કહો કે સ્કૂલમાં કામ કરનારી બાઈ હોય, સફાઈવાળી કે આ તે, તમને જો રોજ પેલા ઓળખતા હોય ટ્રસ્ટી જ, તો પછી તમારું છોકરું પાસે થઈ જશે. એની કદાચ ક્યાંક ભૂલ હોય તો સ્વીકારે. મૂળમાં તે બાળક ભૂલે ના કરે, કારણ કે એની ઓળખાણ એવી જગ્યાએ તો મા બાપના પછી સંસ્કાર એવા હોય એટલે ભૂલો કરે જ નહીં. પણ કદાચ કરે, કોઈક નડતર હોય તો નડતર થાય નહીં, કારણ કે આ નીચેના લેવલવાળાની ખુશી થતી હોય કે આ અમને જે પગાર પૂરો પાડે છે, જે અમારું જીવન ચલાવે છે, આ પણ એની જ સાથે જોડાયેલો છે, તો આપણાથી આનું ખરાબ ના કરાય. એટલે વિષ્ણુ સહસ્ત્રનામ બહુ જ ઊંચી વસ્તુ છે. એટલું ખરું કે આ બધાના શુદ્ધ ઉચ્ચાર થવા જોઈએ. ઉચ્ચારનું બહુ મહત્વ છે. અને હા, ખરેખરમાં મંત્રોના ઉચ્ચારણની જે વાત કરી ને તમે, એ તો જરૂરી જ છે. પણ છે ને, ઘણી વખત એક મનમાં લોકોને પ્રશ્ન થતો હોય બહુ કોમનલી કે મંત્ર કામ કઈ રીતના કરે છે, એની પાછળનું સાયન્સ શું છે? કારણ કે આપણા મંત્રો છે, જેમ કે બીજ મંત્ર છે, બરાબર છે, એંગ છે, દ્રીમ છે, ભ્રીમ છે, તો બધાની પર એક ધ્વનિ નીકળે, અને જ્યારે કદાચ તમે ઉચ્ચારણ કરો તો તમને ખબર પડે લેવલ હોય ને ક્યાંથી નીકળે છે. અને આખા જ્યારે મંત્ર હોય છે ત્યારે મંત્રોની બોલતી વખતની પાછળની એની શું પરંપરા કે શું સિસ્ટમ છે, એ રીતે જ બોલવા પડે. બિલકુલ બિલકુલ. મંત્ર મૂળમાં ધ્વનિનું, ધ્વનિ શેનાથી બનેલી હોય? તરંગો. ધ્વનિના તરંગો હોય. આપણા શરીરમાં 72,000 નાડીઓ કહેવાય. હું બાયોલોજી ઉપર જઈશ
કે 72,000 નાડીઓ છે, નાની નાની તંત્રિકાઓ છે. આ બધી કંઈક ફક્ત આપણાના મગજમાં નાનપણથી એક જ ઘૂસ્યું હોય કે આ બધામાં રક્તનું જ વહન થતું હોય, એવું ના હોય. આ દરેક વસ્તુનું પોતાના અલગ ફંક્શન્સ હોય. એ આપણને ફિઝિકલી ઉપરથી દેખાય કે આ ફંક્શન કામ કરે છે, આના માટે કામ કરે. એના સિવાય એ આધ્યાત્મિક લેવલ ઉપર પણ અસર કરતું હોય. જેવી રીતે તમે ષડચક્ર ભેદનની વિધિ જાણતા હશો કે આપણી લેટ્રિન અને ટોયલેટની જે જગ્યા છે એની એક્ઝેક્ટ વચ્ચે મૂલાધાર ચક્ર આવેલું છે. હવે તમે જો ત્યાં બોડીને એ કરો ચીરફાડ, તો ત્યાં ખરેખર કોઈ મૂલાધાર ચક્ર દેખાય નહીં. એ ના હોય. તમારે સૌથી ઉપર આવે તમારું સહસ્ત્રાર ચક્ર. તો મૂલાધારથી લઈને તો સહસ્ત્રાર સુધીના જે ષડચક્ર છે, આ ચક્રો તમને આમ દેખાય નહીં, પણ આધ્યાત્મિક લેવલે હોય ખરા. પણ એના માટે તમારે આધ્યાત્મિક ફિલ્ડમાં જવું પડે. તો એ જ રીતે મંત્રનો જે ધ્વનિ છે એ આ બધી તંત્રિકાઓ ઉપર અસર કરતો હોય. તંત્રિકાઓ ઉપર અસર કરે, અને જ્યારે એની અસર દેખાવા માંડે તમને, ત્યારે તમારું મેન્ટલ લેવલ, તમારી ઉર્જાનું લેવલ એ બહુ જ ઊંચું ગયેલું હોય. એના કારણે તમારા અંદરને કેટલા બધા ષડરીપુ કહેવાય છે આપણા શાસ્ત્રોની અંદર, કે માણસનો બહાર કોઈ દુશ્મન છે જ નહીં. આપણા દુશ્મનો આપણી અંદર, કોઈ પડોશી નહીં, કોઈ સગાવાલો નહીં. અમારા સગાવાલા અમારું ખરાબ ઈચ્છે છે ને અમારા પડોશી તો આ બધી ખોટી વાતો છે. આ બધા આપણા મનના ખેલ હોય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ 6 આપણા દુશ્મનો કહેવાયા. આ જ્યારે તમે મંત્રો જપતા જાઓ ત્યારે ધીરે 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 તમારા એ મંત્ર શેનાથી રિલેટેડ છે એ અનુસાર તમારી ચેતના જાગૃત થાય. અને ચેતના જાગૃત થતાં ધીમે ધીમે જેવી રીતે આનો લોપ થાય, એવી રીતે અંદરની જે હૃદયની આત્માની જે શક્તિઓ છે એ જાગૃત થવા માંડે. હવે પ્રચંડ શક્તિઓ છે આત્માની. જ્યારે એ જાગૃત થવા માંડે તમારી અંદર, એટલે પછી સ્વાભાવિક છે તમારા કામે બનવા માંડે. તમે બોલો તો તમારી વાક શક્તિ ખુલી ચૂકી હોય, તમે જે બોલો એ સત્ય પડે. તમે કોઈકનું જ્યોતિષ જુઓ તો તમે ક્યારેય જ્યોતિષ નથી શીખ્યા, પણ તમે કોઈને જો તમે જે કદાચ ભવિષ્યવાણી કરી દીધી, તમારી ભવિષ્યવાણી ખરી પડે. તો આ બધી ચેતનાની જાગૃતિની વસ્તુઓ છે. તો મંત્ર, જેવી રીતે તમે કીધું, આપણે નરવાણ મંત્ર લઈ લઈએ, ઓમ એંગ રીંગ ક્લિંગ ચામુંડાઈ વિચે. લોકોને ખબર નથી પડતું કે ઓમ એંગ બોલાય, એમ ના બોલાય, રીમ ના બોલાય, હોઠ બીડાવવો ના જોઈએ. આ જે ઉચ્ચાર આવે ઓમમાં છે, ઠીક છે, એમ, રીમ, ક્લીમ, હોઠ ત્રણેયમાં ના બીડાવવો જોઈએ. ત્રણેયમાં હોઠ ખુલ્લો રહેવો જોઈએ ને અનુસ્વાર આવવો જોઈએ. ઓમકારમાં પણ તમે ઉપર જુઓ છો અનુસ્વાર બિંદુ છે. અનુનો મતલબ થાય નાનો, સ્વર એટલે સ્વર. અનુસ્વાર આ મુખ્ય સ્વર કહેવાય, આ અનુસ્વાર કહેવાય. એટલા બારીકીથી આપણા શાસ્ત્રોનું અધ્યયન છે, શરીરથી લઈને તો કોસ્મિક એનર્જી સુધી. આપણું જે રિયલ ઘરમાં જે બધી વિદ્યાઓ હતી, હવે સો કોલ્ડ ઇન્ટેલિજન્ટ, હું ઇન્ટેલિજન્ટ તો કહીશ જ નહીં, સો કોલ્ડ ઇન્ટેલિજન્ટ લોકોએ આ બધા ઉપર દાટ વાળી દીધો છે કે આવું બધું કશું ના હોય. હિન્દુ ધર્મ એટલે બધું અંધશ્રદ્ધાઓ. આવું નથી. એ લેવલે તમે પહોંચ્યા નથી. આંખો બંધ કરી લો ને એવું કોક સૂર્ય નથી, તો આપણે મૂર્ખા કહેવાઈએ. સૂર્ય તો ત્યાં જ હોય. તો આ જે ઉચ્ચારણ તમે કરો, અને પછી તમે દિવસો સુધી ઉચ્ચારણ કરો ને કે આ બધું કશું ખોટું છે, આ અસર તો કરતો નથી. મંત્ર જ જ્યાં તમે ખોટો જપ્યો છે, ક્યાંથી અસર કરે? એના જે અર્થ એ તંત્રિકા ઉપર જે અસર કરતું હોય એ કરે જ નહીં. આના કારણે આની કદાચ તમને કથા ખબર હશે, વૃત્તાસુરની જે કથા, કે ત્વષ્ટ્રા ઋષિના દીકરા ત્રિશિરા, એમનું મારણ કર્યું, એટલે એમને મારી નાખ્યા ઇન્દ્રએ. એને મારી નાખ્યા માટે, એટલે એકનો એક પુત્ર ત્વષ્ટ્રાનો, એને મારી નાખ્યાના કારણે અતિશય ક્રોધિત થયા ત્વષ્ટા, અને પછી યજ્ઞમાંથી એક પુત્ર ઉત્પન્ન કર્યો. જે મંત્રોના ઉચ્ચારથી ઉત્પન્ન કર્યો તે મંત્ર બોલવા ઈચ્છતા હતા ઇન્દ્રને મારનારો, પણ એક અનુસ્વારનો શબ્દ ચેન્જ થઈ ગયો, એના કારણે ઇન્દ્રને મારનારો ઉત્પન્ન થાય, એના બદલે થઈ ગયું ઇન્દ્રથી મરાણારો, અને ઉત્પન્ન થયા વૃત્તાસુર. વૃત્તાસુર પ્રચંડ દુશ્મન કોના? ઇન્દ્રના, વિષ્ણુના જબરજસ્ત ભક્ત. એટલે વિષ્ણુ ભગવાન વિશે, કે પરમાત્મા તત્વ વિશે ઇન્દ્રને ભાષણ આપનારો આ રાક્ષસ. વિચાર કરો કે ઇન્દ્રને તું તારાથી વાત કરે કે તું તો કઈ ભક્તિ કરે છે, આને ભક્તિ કહેવાય? તને ખબર પડે છે નારાયણ શું વસ્તુ છે? આવું કહેનારો એ રાક્ષસ, કારણ કે છેલ્લે ઋષિનું સંતાન હતા એ, અને ઉર્જાથી ઉત્પન્ન થયેલા. પણ પેલા મંત્રમાં જે એક અક્ષરની ભૂલ થઈ હતી, ઉત્પન્ન કર્યો તો ઇન્દ્રને મારવા માટે, પણ એ મંત્ર બોલાતા વખતે ભૂલ થઈ ગઈ, ક્રોધાવેશમાં ધ્યાન જ ના રહ્યું કે આપણા દ્વારા આ શબ્દ અક્ષર બોલાઈ રહ્યો છે, અને પછી છેલ્લે ઇન્દ્રના હાથે જણાયો. તો ફક્ત એક અક્ષર અનુસ્વારની ભૂલ, અને એના કારણે
આખું જે પણ એમનું હતું મિશન હા એ ટાર્ગેટ ના કરી શક્યું. આને ઉપર મને એક આ વાર્તા તો પ્રથમ વખત મેં જાણી, હા. પણ આવી એક મેં રામાયણકાલીન એક કથા છે જેમાં રીપુ હારિણીની જગ્યાએ રીપુ દારિણી દારિણી શબ્દ બોલાય છે, એટલે દુઃખ હરનારીની હા, જગ્યાએ નહીં, દુઃખ દુઃખ આપનારી. આપનારી. જો તમે આવી રીતે બોલી બેસો તો હા પછી તમને દુઃખ આપે ને પછી કહો મેં તો વર્ષો સુધી જાઓ કે અમારા દુઃખ વધી ગયા, પણ વધે ભાઈ તે માગ્યું તું. એ શક્તિને તો ખબર પડે નહીં. આજે જો તમે જુઓ છો તો લો ઓફ એટ્રેક્શન જોઈએ, જોઈએ. હા હે ને? લો ઓફ એટ્રેક્શનમાં શું છે Manifestation. કે એને ખબર નથી પડતી, કોસ્મિક એનર્જીને ખબર પડતી નથી તમને શું જોઈએ શું નથી જોઈતું. એની જોડે નકારાત્મક વાતો કરવાની નહીં. તમને ધારો કે યશ જોઈએ તો તમે પોઝિટિવ વિચાર કરો, મને ખૂબ યશ મળે, ખૂબ. મને અપયશ નથી જોઈતો, મને અપયશ નથી, એને ખબર પડશે આ અપયશ બોલે છે. તમારા જીવનમાં અપયશ જ આવશે. મારે ગરીબ નથી બનવું, મારે ગરીબ, એને તો ફક્ત ગરીબ શબ્દ ખબર પડે છે, ક્યારનો ગરીબ ગરીબ કરે છે, આને ગરીબી આપો. પણ તમે સીધું બોલો ને કે મને ખૂબ સંપત્તિ મળે, હું સારી રીતે વાપરીશ, મને ખૂબ સંપત્તિ મળે, હું સારી રીતે આપોઆપ થોડા સમય પછી સંપત્તિ આવશે. આજનું મોડર્ન સાયકોલોજીકલ ફેક્ટર છે લો ઓફ એટ્રેક્શન, એ પણ માને છે કે નકારાત્મક બોલવાનું જ નહીં. તો આ નકારાત્મકતા બહારની એનર્જી તો ચલો છે જ, હું જેવું કહું છું, પણ એ સિવાય આપણી અંદર કુટી કુટીને ભરેલી છે અને એ જ તકલીફ કરે છે. બહુ સરસ વાત કરી. મંત્રની જે એક આખી સરસ મજાની તમે સમજ આપી ને, એવી એક તંત્રની સમજ છે. હમણાં ચર્ચામાં તમે એક બહુ સરસ રીતે કીધું કે મારણ, મોહન, વશીકરણ, સ્તંભન, ઉચ્ચાટન અને વિદ્વેષણ, આ આટલા અલગ અલગ પ્રકારના તંત્રો રહેલા છે. લોકોની આની બહુ ગેરસમજ છે, લોકો આને સરખી રીતના સમજી નથી શકી રહ્યા. એટલે કદાચ તમે દરેક વસ્તુને ડીકોડ કરીને અત્યારે સમજાવી શકો તો. બિલકુલ બિલકુલ. મારણની અંદર મારી જ નાખવું થાય, સર્વોચ્ચ કહેવાય આને, મારી નાખવું. લોકો જે સમજે છે કે મારી નાખી શકાય, બિલકુલ સત્ય છે. તમે જો એનર્જી એ લેવલે એને પ્રાપ્ત કરી હોય મંત્રો દ્વારા, પણ કેવું છે કે એની સાધના બહુ જ કઠિન છે. એના માટે પહેલાં તમારે પોતાની ઉપર પ્રહારો કરવા પડે. હવે આ તૈયારી હોય કોઈની? ના હોય. એટલે બધાની નથી હોતી, કરનારા કરે છે, પણ એના માટે એની તૈયારી પહેલાં તમને પોતાને એ શાસ્ત્ર જેવું શીખવાડે, તમને આ પીડા પહેલાં આપે એટલે તમે અધવચ્ચે છોડી જ દો મોટાભાગે કે જો મને પોતાના આ વસ્તુ આટલી પીડા આપી રહી છે, આના કારણે હું અહીંયા બ્લેડ મારીશ ને ત્યાં પહેલાં લોહી નીકળશે તો કેટલું ભયાનક હશે. એટલે મોટાભાગે લોકો છોડી જ દે, પણ કરનારા કરતા હોય આના કારણે. પછી પહેલાં ઢીંગલા ઢીંગલીઓ બનાવે કાગળ, એના કોટનના કાળા કપડાવાળા, પછી એને ટાંકણીઓ મારે ને ત્યાં પહેલાંને પીડા થાય છે. આ વસ્તુ બિલકુલ સત્ય છે. અચ્છા. હા, બિલકુલ 100% છે. પણ જેટલું કોમન દેખાય છે એટલી વિદ્યા કોમન નથી. આ વસ્તુ બહુ કોમન દેખાય કે અમારા આંગણામાં ઢીંગલો દેખાયો, અમારા ઘરે ઘણા બધા એવા, મમ્મી એજ્યુકેટેડ હતી ને એના કારણે ઘણા બધા એવું કે આંટી જી એસા હુઆ कि मेरे घर के ऊपर तो नींबू पड़ा हुआ था, उसमें तो हमारी मम्मी भणेला गणेला थे, लोग कहता हो तो इतना क्यों दुख मना रही है, नींबू का शरबत बना के पी जा, क्यों दिमाग खराब कर रही है दिमाग क्यों खराब कर रही है. ऐसा कोई कुछ नहीं कर सकता. भगवान में श्रद्धा रख, ईश्वर से बड़ा कोई नहीं. પણ હું એ વસ્તુનો પૂરેપૂરો સાથ નહીં આપું, કારણ કે મારા મમ્મીની એવું હતું કે માનતા જ નતા. નો, આઈ વોન્ટ ટુ બિલીવ. આવું બધું કશું જ ના હોય. ભગવાનની દુનિયામાં ફક્ત ભગવાન તત્વ જ છે. આવી બધી કોઈ વસ્તુ રહી જ ના શકે. એની પોઝિટિવિટી હતી કે આપણે પોઝિટિવ છીએ તો કોઈ નેગેટિવિટી આપણને શું અસર કરે. એમની કૃપા છે, હજી સુધી અમને જીવનમાં ક્યાંય ફેસ કરવી પડી નથી. પણ જેમને ફેસ થાય છે એમને થતી જ હશે, બિલકુલ થતી હશે. પણ આ ખરું મારણ, ઉચ્ચાટન. ઉચ્ચાટનમાં શું હોય કે ધારો કે આ તમારી જગ્યા છે, માનો કે કોઈને બહુ ગમી ગઈ અને XYZ ને તમને અહીંયાથી હટાવવા છે. હવે તમારા મનમાં જેવો વિદ્વેષ પેદા થવા માંડે ધ્યાના મંત્રો દ્વારા કે તમને હવે આ જગ્યા ગમે નહીં, આ જગ્યા તમને આટલું રળી આપે છે, તમને નામ આપ્યું, હવે આ જગ્યામાં તમને ઘરેથી નીકળીને અહીંયા આવવાની ઈચ્છા ન થાય, પોડકાસ્ટ લેવાના તમે જાતે જ બંધ કરો, બીજું કોઈ તમને રોકે નહીં. તમારા મનની અંદર જ મનના ખેલ થાય બધા કે અહીંયા તમને આવવું ના ગમે. વિદ્વેષણ. વિદ્વેષણ એટલે બે વ્યક્તિઓ વચ્ચે બહુ જ બનતું હોય, ત્યાં એકબીજા વચ્ચે વિદ્વેષ થાય, અનનેસેસરી એકબીજાના વિરોધી બનીને બેસી જાય. તો આ જે બધી જ ક્રિયાઓ છે આ એનાથી જ જોડાયેલી છે. થાય વ્યક્તિ દ્વારા પોતે, પણ વિદ્યાઓ છે. બિલકુલ. આની અંદર મોહન અને વશીકરણ, આમ તો મને બંને સમાન લાગે છે, પણ એમાં શું ડિફરન્ટ છે? મોહનમાં કેવું હોય કે વ્યક્તિ એના કમ્પ્લીટલી એની ઉપર જ મોહિત હોય, જે તે વ્યક્તિ ઉપર, પોતાની ઉપર. મોહનનું ઇંગ્લિશ નામ કશું જ નથી. મોહન લેવલે અંગ્રેજી કલ્ચર હજી સુધી નથી ગયું. વશીકરણ ખરું, હિપ્નોટિઝમ. હિપ્નોટિઝમમાં વ્યક્તિ પોતાની ચેતનામાં એટલે ના હોય. ચેતના તો હોય પોતાની, પણ મન પોતાના વશમાં ના હોય. મેં તમને વશીભૂત કર્યા હોય તો હું જે કહીશ એ તમે કરશો, પણ જ્યાં તમારું અચેતન મન નથી માનતું,
કોઈ બહેન કે દીકરી માનો બહુ જ વધારે ભારતીય સંસ્કારોવાળી છે કે એને કોઈ શરીરને સિમ્પલી બહેનપણી કે કોઈ ભાઈ કે કોઈ અડે બિલકુલ ગમતું નથી, એક મિનિટ માટે માનો, એને કોઈ અડેલું ગમતું નથી, આવી બહેન દીકરીને જો કદાચ કોઈ વશીભૂત કરે, વશીકરણ કરે, એ બીજું બધું કરશે. તમે એને કહેશો કે જા મારા માટે ચા લઈ આવો, એ લઈ આવશે. તમે કહે ઝાડુ મારી આપ, કદાચ ઘરે કદી ના મારતી હોય, કરશે. પણ જેવું તમે એના શરીરને સ્પર્શ કરશો એ વસ્તુ એ નહીં ફીલ કરી શકે, એ તરત જ એનો વિરોધ કરશે. આ વશીકરણમાં આટલી કમી રહી જાય, મોહનમાં ના રહે, મોહનમાં આખો મોહિત થઈ જાય, તમે જે કહો એ કરે. પણ એની વિદ્યા, હવે વશીકરણને જો હિપ્નોટિઝમની દૃષ્ટિએ લઈએ તો એ સાયન્ટિફિકલી થઈ શકે એવી વસ્તુ છે. એના માટે તમારે ત્રાટક કરવું પડે, ધારણા કરવી પડે, ઘણી બધી વિધિ છે એની. એ બધું કરો તો તમને થઈ શકે. પછી પેન્ડલમવાળું હોય, વસ્તુ ખવડાવીને થઈ શકે, અલગ અલગ પ્રકાર છે. હમણાં એક નજીકના સમયમાં એક ફિલ્મ આવી જેની અંદર આખો આ કોન્સેપ્ટ બતાવ્યો છે, વશ કરીને જ ફિલ્મનું નામ છે. એટલે એ પછી કદાચ આના પ્રશ્નો લોકોના મનમાં પણ જોઈન વધારે થતા હશે. હા, અને મને એવું લાગે છે કે આવું સંભવ કઈ રીતના છે કે અત્યારે તો એવું છે કે રૂટીનલી લોકો બહારનું ખાય છે, કોઈ પણ ખવડાવે તો ખાઈ લેતા હોય છે. ખાઈ લે છે, બિલકુલ ખરું છે. તો કઈ રીતના એ સંભવ છે નહીં, એ હું માનીશ એ વસ્તુ કે તમે જો કહો છો એ લેવલે પણ થઈ શકે આ વસ્તુ. જે હાથ થાય છે કયા લેવલે થાય, ક્યાંક ને ક્યાંક તો સાયકોલોજીકલી એ જ કર્યું, હિપ્નોટાઇઝ જ કર્યું છે વ્યક્તિને. તમે જે વસ્તુનો અતિશય વિરોધ કરતા હો એ વસ્તુ સાથે જ તમે વખતે સંગત થઈ જાઓ, શક્ય નથી. ક્યાંક ખવડાવવામાં આવ્યું હોય. હવે તમે કહો છો કે આવું બધું ગુરુજી તમે માનો છો, એક બાજુ તમે ભણેલા છો, આવું વાતો કરો છો. વિદ્યાને આપણે ના પાડી શકીએ કોઈ વસ્તુ ઉપર. મારે ધારો કે જો તમને વશીભૂત કરવા હોય તો તમારે જો મને વશીભૂત કરવા હોય તો એની વિદ્યા હોય, એના જે મંત્રો હોય, એના એ જે દાણા કીધા હોય. મને એવું ખબર છે કે તમને બુંદી બહુ ભાવે છે. હવે હું પર્ટિક્યુલર બુંદીના દાણા લઈને એની ઉપર 21 દિવસ 41 દિવસ છે પણ એના જેટલા દિવસો સુધી અનુષ્ઠાન હોય એની અંદર જોઈને મંત્ર સતત એની ઉપર એ ચેતના આપવામાં આવી હોય, એ વસ્તુ ઉપર એનો અસર દેખાય. હવે એ દાણા હું સંભાળીને રાખું ને જ્યારે તમે મારા સંપર્કમાં આવો, વાતોમાં આવો અને એ ટાઈમે હું તમને પ્રસાદના નામે કે XYZના નામે ખવડાવું, એ વસ્તુ ઉપર જે સાયન્ટિફિકલી અસર થઈ છે એ તો થવાની જ. અને સાયન્ટિફિકલી હું શબ્દ વાપરું છું, ફક્ત મંત્ર નહીં કહું. સાયન્સ પણ આ વસ્તુઓને માને છે કે કોઈ વસ્તુ 1000 વખત જો આ તું ખોટો છે કહેવા માંડો તો એ માણસ પોતાનો ખોટો માનવા જ માંડે, ગમે એટલો સાચો હોય. તો એ રીતે આ વસ્તુ જ્યારે અસર કરતી હોય, નિર્જીવ ઉપર પણ અસર કરે, સજીવ ઉપર પણ અસર કરે, અને એ વ્યક્તિ પછી એ ખાવાના દ્વારા વશીભૂત થઈ જાય, પેન્ડલુમ દ્વારા વશીભૂત થાય, વસ્તુ દ્વારા વશીભૂત થાય, કોઈના રૂમાલ, કોઈના કપડાં, કોઈના વાળ, એ વસ્તુઓ દ્વારા એને લઈને એની ઉપર પ્રયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓ બધી જ છે પણ જેટલી સહજતાથી બતાવવામાં આવે છે કે રોડ ઉપર ગમે ત્યાં દુકાનો લાગી છે, ભુવાજી, હું એક ભુવાજીને અપ્રૂવ નહીં કરું, એકને પણ નહીં. બોલે શક્ય છે એમના બહુ જ મોટા મઠ મંદિરો હશે, આપણને એવું લાગે કે આટલું બધું છે તો એ ગુરુજી ના પાડતા હતા, એટલે હું ના પાડું છું. કૃષ્ણપ્રિયદાસ, બિલકુલ આ લોકોની મૂર્ખતા છે કે તે ખેંચાઈને જઈ રહ્યા છે. તમે બહુ બારીકીથી જુઓ તો એની જમીન છોડાવડાવી દીધી, એની જમીન ગુંડાઓ દ્વારા છોડાવડાવી હોય, એમના કોઈ મંત્રોથી ના છૂટી હોય કે તમારા જોડેથી પૈસા લઈને કે બાપુ મારે અહીંયા મારી જમીન છે ને હડપી લીધી છે, આમ છે, ઠીક છે જા તારું કામ થઈ જશે, મને આટલા રૂપિયા તારે ચડાવવા પડશે. ને પછી એમના પાળેલા ગુંડાઓ હોય ત્યાં જઈને ધાક ધમકીઓ કરીને જમીન ખાલી કરાવી આપણને, બદલામાં પછી આ બધું આપતા હોય. પેલાને કહે નહીં ક્યારે, એને તો એવું જ કહે કે આ મેં મંત્ર જાપ કર્યા અને મેં સિદ્ધ કર્યા એના કારણે થયું એ બધું ગુંડાઓ દ્વારા. એટલે આ આવું છે. આ બધી વાતમાં એક સ્તંભન રહી ગયું. સ્તંભન શું છે? સ્તંભનનો મતલબ એવું થાય કે તમારી કોઈ પણ વસ્તુને રોકી રાખવી. તમારો બિઝનેસ છે, મને બીજી કોઈ વસ્તુ નથી આવડતી પણ તમારો બિઝનેસનો એ રોકાઈ જાય, શું કહેવાય, પ્રગતિ રોકાઈ જાય. તમે ગમે એટલા પ્રયત્નો કરો, તમને મારા જેવો કોઈ આવીને કે કંઈક કામ કરો ને, ટીવી ઉપર એડવર્ટાઇઝ આપો, તમે પોતાનામાં અત્યારે નથી શકતી કે હવે મારું બજેટ બહુ ઓછું થઈ ગયું, ચાલ ને કંઈ વાંધો નહીં, વાત તો સાચી છે એમની, એમને જે રીતે સમજાવ્યું યોગ્ય છે. તમે ટીવી ઉપર એડવર્ટાઇઝ આપો, બહુ ચાલે તમારી એડવર્ટાઇઝ, દિવસમાં 2 વખત આવતી હોય કદાચ, પણ તમારો બિઝનેસ ના વધે, એને સ્તંભિત કરી નાખવામાં આવ્યો છે. અચ્છા, કોઈ વ્યક્તિ આનો શિકાર છે કોઈક કારણોસર અને સમજાય છે આ બધા કોઈ લક્ષણો જે તમે કીધા એમાંથી, તો એ શું કરી શકે? કદાચ એ આધ્યાત્મિક માર્ગનો સહારો લઈ, પ્રભુ ભક્તિનો સહારો લઈ અને શું કરે તો કદાચ આ બધામાંથી એ મુક્ત થઈ શકે? હવે આમાંથી મુક્તિ મેળવવા માટે પણ મંત્રો છે, શાબર મંત્રો.
શાબર મંત્ર કદાચ તમે નામ સાંભળ્યું હશે. ગોરક્ષનાથ દ્વારા આ મંત્રોની રચના કરવામાં આવી. અમુક વિદ્વાન એવું કે શિવ પાર્વતી દ્વારા એનું રચના થઈ છે. ગોરક્ષનાથે ને મચ્છેન્દ્રનાથે એનો પ્રચાર પ્રસાર કર્યો. પણ જે ખરું હોય, હું પર્સનલી એવું માનું છું કે ગોરખનાથે એની શિવજી અને પાર્વતીને પ્રસન્ન કરીને ગોરખનાથે એની રચના કરી. જી હું જેટલું જાણું છું એ પ્રમાણે ગોરખનાથ એના રચયિતા છે, શિવજી અને પાર્વતી નથી એના રચયિતા. તો આ મંત્રો એવા છે કે તે તમને આમાંથી મુક્ત કરે. શાબર મંત્રોનો જો તમે જાપ કરો, પછી નરવાણ મંત્ર તો ઓમ એંગ રીંગ ક્લિંગ ચામુંડાઈ વિચ્ચે, બહુ મોટો મંત્ર છે. પણ આ મંત્રોએ અસર ક્યારે કરે ભાઈ? કે તમે એના નિયમો નિભાવો. શુદ્ધિ જોઈએ. અત્યારે તમે મને વિષ્ણુ સહસ્ત્રનામ વિશે પૂછ્યું. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર આમ વૈષ્ણવ સંપ્રદાય બહુ જ પવિત્રતામાં માને ને, બહુ જ દરેક બાબતમાં. આગળ ડુંગળી લસણ ના ચાલે, તુલસીની માળા પહેરી હોય તો આવું ના કરાય, તેવું ના કરાય, ડુંગળી લસણ ના ખવાય. આટલું પાવિત્ર માનનારો વૈષ્ણવ સંપ્રદાયનો આ જે સર્વોચ્ચ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર, શિવજી પણ હંમેશા વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનું જ પાઠન કરતા હોય. લોકો કહે છે શૈવ સંપ્રદાય અલગ, વૈષ્ણવ સંપ્રદાય અલગ. આ ખોટી વસ્તુ છે. શિવ વિષ્ણુને અતિશય પ્રિય છે અને વિષ્ણુને શિવ અતિ પ્રિય છે. એટલે શિવજી જેવો કોઈ વૈષ્ણવ નહીં અને વિષ્ણુ જેવો કોઈ શૈવ નહીં. પેલા રુદ્રાક્ષની માળા ધારણ કરતા હોય તો પેલા ક્યારેય તુલસીની માળા ગાળામાંથી ના ઉતારે, એટલા એકબીજાના પ્રેમી. તો વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રમાં આ તાકાત ખરી. બીજું શાબર મંત્રોનો તમે જાપ કરો. શાબર મંત્રના જાપ દ્વારા પણ આમાંથી તમે મુક્તિ મેળવી શકો. પણ એ વાત કે ઉચ્ચાર શુદ્ધ હોવા જોઈએ. શાબર મંત્રમાં મંત્ર આવાજની શુદ્ધિ કે આ બધું નથી આવતું, કારણ કે લોકભોગ્ય ભાષામાં બનેલા છે. એ સંસ્કૃતના મંત્રો નથી, એ અવધી ભાષા અને ઉત્તર ભારતની જે ભાષાઓ છે એની અંદર સાદી ભાષાઓમાં છે. અચ્છા, એક છે ને અત્યારે એક ઘણી બધી વખત જ્યારે તમે હમણાં વાત કરી કે ઘણી બધી એડ્સ ને એવું ચાલતું હોય છે, નાની નાની પેલી બનાવીને બેસી ગયા હોય છે અલગ અલગ પ્રકારના તાંત્રિકોને. તો એમાં જેને કોમનલી એ લોકો લખે છે યક્ષિણી ઉપાસક કે એ રીતના શબ્દોનું ઉચ્ચારણ કરે છે. અને કદાચ હું ભૂલ ન કરતો, મને મારા જ્ઞાનમાં છે કે નહીં ખબર નહીં, પણ મેં એવું કદાચ સાંભળેલું છે કે યક્ષિણી સાધના છે ને એ શિવ દ્વારા અપાયેલી સાધના છે. અને એ કઈ રીતના છે ને એનું શું મહત્વ છે? કારણ કે ઘણા લોકો એવું કહે છે કે સંતાયેલું ધન ઘરમાંથી કાઢી આપીએ ને આ બધી વસ્તુમાં આ બધું વપરાતું હોય છે. ખરેખરમાં શક્ય છે? મેં કીધું એની તાકાત છે, પણ શું એના બધા નિયમો ફોલો કરાયું છે? મંત્ર અત્યારે તમને ખબર હોય તો ટીવી ઉપર એક ભાઈનું બહુ નામ ચાલી રહ્યું છે, મહારાષ્ટ્રના છે, નાસિકના. એમણે 200 વર્ષ પછી એ સિદ્ધિ હાંસલ કરી કે અત્યાર સુધી કોઈએ નથી કરીને. એમને દેવવ્રત છે એમનું નામ, વેદવ્રત, અને એમને ઉપાધિ આપવામાં આવી. આટલા બધા પંડિતો છે, તમે વિચાર કરો. કાશીના કેટલા બધા પંડિતો છે, નાસિકમાં કેટલા પંડિતો હશે, દક્ષિણ ભારતનો તો આપણે એવા જ નજરોથી જોઈએ છે કે ત્યાંના લોકો બહુ પ્રકાંડ પંડિતો હોય ધર્મકર્મમાં. આ ભાઈને જ મળવાનું કારણ શું? એમને એકલાને જેટલું નોલેજ બીજાને નહીં હોય. પણ શુદ્ધિની સાથે એના જે તાલ મેળવવાના હોય, હાથની જે થવી જોઈએ આવાગમનની ક્રિયા, એનો સ્વર એટલો ઊંચો એટલો નીચો રહેવો જોઈએ. આ બધું એ ભાઈએ સિદ્ધ કરીને બતાવ્યું 50 દિવસમાં, કોન્સ્ટન્ટ. હવે આવો જો કોઈ વ્યક્તિ કરે કે જેને કમ્પ્લીટ નોલેજ છે તો એ વસ્તુ સિદ્ધ થાય. બાકી મેં શરૂઆતમાં કીધું ઓમ એમ રીમ શ્રીમ ક્લીમ ચામુંડાઈ વિચ્ચે કરો, ના થાય. કારણ કે તમે એમ રીમ ક્લીમ બોલો છો, એ અસર જ નહીં કરે. તો યક્ષિણીના મંત્ર દ્વારા બિલકુલ થાય. શિવજીની શક્તિ છે, શક્તિમાં જગદંબા ભવાની પાર્વતી, એમના જે સ્વરૂપો કહેવાયા. પછી 64 યોગિણીઓ, શક્તિમાંથી ભુવનેશ્વરીમાંથી જે શક્તિઓ બની 64 યોગિણીઓ, એનો જ એક ભાગ યક્ષિણી જે કહે. ઉત્તર ભારતના લોકો ઘણી વખતે જ વાપરતા હોય, આપણે ય વાપરીએ. તો આ યક્ષિણી એનો જ એક રૂપ છે. એ તમને છુપાયેલું ધન આ બધું જ મળી શકે. પણ એ શક્ય એટલા માટે નથી કારણ કે તમે વિચાર કરો, આટલું બધું ભારત દેશ કે આજનું વિજ્ઞાન આગળ ગયેલું છે, પણ 140 કરોડની અંદર એક માણસ નીકળ્યો 200 વર્ષની અંદર કે જે આ લેવલે કરે છે. જે એ લેવલે કરતા હોય પછી એને ધનની ના પડી હોય. જે ખરેખર જ્ઞાનનો ઉપાસક હોય એને કાગળના ટુકડા કે પેલા સોના ચાંદીના જમીનમાંથી નીકળેલા મેટલના ટુકડામાં ઇન્ટરેસ્ટ ના હોય. પછી આજે વાત કરીને એમાં એક એવું થાય, જ્યારે આપણે તંત્ર મંત્રની વાત કરતા હોય તો ઘણી વખત અમુક એવા તબક્કાના લોકો આ બધી વસ્તુઓ કે શક્તિઓનો ઉપયોગ કરતા હોય, પોઝિટિવલી કે નેગેટિવલી.
એટલે ઘણા લોકોના મનમાં આવો પ્રશ્ન પણ આવે કે કોઈ વખત એવું બને કે કોઈ સત્તાને ટકાવી રાખવા માટે, કેમ કે દરેક વસ્તુના બંધન થાય, જેમ પ્રમાણે આપણે જણાવ્યું એ પ્રમાણે, તો એવું બને કે કોઈ વ્યક્તિ ગાદી બંધન કરાવે સત્તા ઉપર ટકી રહેવા માટે થઈને. આવું સંભવ છે ખરું? ગાદી બંધન તો ના થઈ શકે, પણ આપણા જે વિરોધીઓ છે એમને નેસ્તનાબૂદ કરવાનું થઈ શકે. અચ્છા. હા, એમને નેસ્તનાબૂદ કરવું શક્ય બની શકે કે એ વ્યક્તિ આપણા માટે ખતરો ના બને. હા. મને એવું લાગતું હોય કે ધારો કે હું સત્તાધિકારી છું, અત્યારે અમુક સત્તા ઉપર હું બેઠો છું, તો મારા માટે તમે સૌથી મોટો ખતરો તમે છો, બીજા બધાને તો ગણતો જ નથી. અને મને મારું લેવલ ખબર હોય ને કે આ બધા તો કંઈ નહીં કરી શકે, એક આ વ્યક્તિ છે, તો મારી ગાદી ટકાવવા માટે હું કંઈ કરી શકું કે ના કરી શકું એ તો નથી શક્ય. પણ મારા માટે જે તમે સૌથી મોટા વિરોધી છો, હું તમારા માટે પ્રોબ્લેમ કરી શકું અને મારા માટે હું પોઝિટિવિટી લાવી શકું. મને ટકાવવા માટે ના થઈ શકે, મારામાં પોઝિટિવિટી લાવવા માટે લાવી શકું. પણ તમે જે મારા માટે વિરોધી બની રહ્યા છો, અરિમર્દન, જે તમે અત્યારે થોડા વખત પહેલાં શબ્દ અરિમર્દન થાય, અરિનો અર્થ થાય દુશ્મન, મર્દન કરવું એટલે ખતમ કરવું. એટલે દુશ્મનનું મારણ કરવું શક્ય છે, પોતાની વસ્તુને ટકાવી રાખવા માટે સ્તંભન છે જ નહીં. આના માટે થઈ શકે વિરોધીઓનો નાશ કરવો. ઘણી વખત એવું બને કોઈ એવા તબક્કાના કે એવા સત્તા ઉપર રહેલા લોકો એક જેને ખરેખરમાં પ્રજાની કે લોકોની જરૂર છે, એમના વોટથી કે એમના સમર્થનથી જ આગળ વધી શકતા હોય, તો એ લોકો એમના ઉપર એક મોહિની કરી શકે. સભા મોહિની કેવા શબ્દો એના માટે વપરાય છે? આ બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે. સભા વશીકરણ, માસ વશીકરણ, જેને કે માસ હિપ્નોટિઝમ, ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે માસ હિપ્નોટિઝમ. અને તમે કીધું એ સામૂહિક મોહિની, આ થઈ શકે. કહેવાય છે, ઘણા બધા લોકો જે પ્રચારકો છે એ લોકો આ વિદ્યા જાણતા હોય છે, તો XYZ જોડે આ વસ્તુ તેમણે સિદ્ધ કરાવીને જે કંઈ પણ હોય એવા પ્રકારનું તિલક કરીને જાય, એવા પ્રકારની રીતે જાય કે લોકોને એની ઉપર નજર પડે, પણ એ વસ્તુ સિદ્ધ થયેલી હોય. પણ એ સિદ્ધ કરનારો કોઈ તદ્દન સામાન્ય ને એક નાનકડી ઝૂંપડી નાખીને બેઠેલો ના હોય, એ બહુ ઉચ્ચ કક્ષાનો હોય. બીજું તમે જે કીધું એવું આપણા જ ભારતીય ઇતિહાસની અંદર આગળની સરકારના એવા હતા કે આ વસ્તુનું, અત્યારે ભલે સેક્યુલરિઝમના નીચે વાત ના કરતા હોય કોંગ્રેસ સરકારવાળા, બાકી ઇન્દિરા ગાંધી પોતે ચંદ્રાસ્વામી જોડે હંમેશા જતા. ચંદ્રાસ્વામી નામનો માણસ કે જેવું બહુ મોટા તાંત્રિક કહેવાતા, કે એક માણસ, એ માણસનું એટલું અસ્તિત્વ હોય. તમે એ વખતે કેટલા મોટા હતા મને ખબર નહીં, મારા કરતાં ઉંમરમાં નાના છો એટલે, પણ જ્યારે ઇન્દિરા ગાંધીનું રાજ ચાલતું હતું એ સમયમાં ક્યાંક એવું કહેવાતું કે ઘણી વખત આ બધા ડિસિઝન ચંદ્રાસ્વામીના ત્યાંથી આવેલા છે. આને કાઢી નાખો, આને રાખો, આ માણસ તમારા માટે યોગ્ય નથી. આ પછી ચંદ્રાસ્વામી પોતે પોતાના કર્મોના કારણે જેલમાં ગયા, એ વસ્તુ અલગ છે, એ તો ભોગવવું જ પડે. છેલ્લે કુદરતના કર્મોની સામે તમારું કંઈ તંત્ર ના ચાલે ને કંઈ મંત્ર ના ચાલે. તમારા જીવનમાં જ્યાં સુધી પર્ટિક્યુલર વસ્તુની ચેતનાની અસર થતી હોય ત્યાં સુધી જ રહે. કુદરતથી મોટી તો કોઈ વસ્તુ નથી, એ તો પછી તમારે ભોગવવું જ પડે. પણ આ સત્તા માટે આવા થયેલા પ્રયોગો છે આપણી આની અંદર. અને એટ ધ સેમ, અને એવું છે ને, મરતા ક્યાં ન કરતા, જ્યારે બચાવવું હોય માણસને પોતાની વસ્તુઓ, ત્યારે આવી જગ્યાએ દોડ લગાવતો જ હોય. અને આવી રીતે માસ હિપ્નોટિઝમ બિલકુલ શક્ય છે, બિલકુલ શક્ય વસ્તુ છે. એટલે આ બધી વસ્તુની ઉર્જા ક્યાંક ને ક્યાંક તો કામ કરે જ છે. તમને લાગે છે અત્યારે ભારત વર્ષની અંદર એવા આ બધી વસ્તુઓનો ઉપયોગ થઈ રહ્યો હોય કે આ બધી વસ્તુઓ વપરાતી હોય? કારણ કે હવે મને એવું લાગે છે કે જે રીતના હું ભણ્યો, જે રીતના મારા મિત્રોને બધા, તો અમારા સર્કલમાં આવી કોઈ ચર્ચા કે મુદ્દા નથી એવા રહ્યા. તો કદાચ એક સમય હતો કે જ્યારે આ બધી વસ્તુઓનું વધારે પડતું ચલણ રહ્યું હશે. હવે કદાચ આનો ઉપયોગ નથી. મેડિકલ ફિલ્ડમાં અત્યારે જો તમે અમારા મહારાષ્ટ્રમાં જતા રહો, નાગપુર સાઈડ આ વસ્તુનું છે. મેડિકલ ફિલ્ડમાં કહું છું તમને, કે માતા બહેનની ડિલિવરી હોય, એ લોકોને જે લેબર પેઇન લેવું પડતું હોય, જે તકલીફ, એમાં બહુ જ પીડા થાય ને. કોઈ પણ માતા બહેન એક બાળકને જન્મ આપે એટલે એવું કહેવાય કે 58 મૃત્યુતુલ્ય છે, 58 કે 60 ફ્રેક્ચર થયા હોય એટલી બિચારી એ માતા બહેન પીડા ભોગવતી હોય. ઇન્જેક્શન્સ આપવાની મનાઈ હોય તો એને કંઈ પેનિસિલિન કે રેડ એલર્જી હોય તો આવા સમયે શું કરવાનું? એ લોકોને હિપ્નોટાઇઝ કરવામાં આવે કે તને કોઈ જ પીડા નથી થઈ રહી બેન, કશું જ નથી, તને કંઈ પીડા નહીં થાય. હવે 58 ફ્રેક્ચર જેટલી જો પીડા થતી હોય, 58 કે 60 જેટલી, એટલી ના થાય તો બહુ જ ઓછી પીડામાં ડિલિવરી થઈ જાય. અને આ બિલકુલ પ્રેક્ટિકલી થનારી વસ્તુઓ છે. આજે ભારતની અંદર જે બહુ હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ ડૉક્ટર્સ લોકો છે કે જેમને એવું લાગે છે કે શું લેવા બોડીની અંદર આવા કેમિકલવાળી દવાઓ, આટલા ભારે ઇન્જેક્શન આપવાના. માતા બહેનનું શરીર બહુ ક્રૂશ હોય, નહીં સહન કરી શકે આટલા મોટા પાવરની દવાઈ. તો જો, અને મૂળમાં એવું છે ને ભાઈ કે વિશ્વાસ હોવો જોઈએ ને,
આજે તમે સાંભળ્યું હોય, તમે ડૉક્ટર છો, તમે સાંભળ્યું હોય આ બધી વસ્તુઓ, પણ તમે એ કરવાની શું રિસ્ક લઈ શકો છો? આ હું એટલા માટે કહું છું કે કદાચ તમારા મનમાં એવો સવાલ ઉઠે તો બધા કેમ આવું નથી કરતા? વિશ્વાસ એક મોટી વસ્તુ છે ને. આજે કદાચ તમે એક ડૉક્ટર છો, તમે મારા મોઢે સાંભળ્યું, પણ શું આજ પછી તો તમારા જોડે કોઈ પેશન્ટ આવશે તો તમને ખબર હોવા છતાં તમે એટલું ઉદ્દાત પગલું ઉઠાવશો કે લાઈને આની ઉપર આ કરી તો જો? નહીં કરો. સાંભળવી વસ્તુ અલગ છે અને એને પ્રેક્ટિકલી કરવું અલગ છે. અને પછી માણસ કરી જોવે નહીં ને પછી એની નિંદા કરે કે ના ના આવું બધું કશું ના હોય. પણ કરી તો જુઓ, એમાં નુકસાન કશું જ નથી. આ લેવલે ના કરીએ, બીજા લેવલે કરી જુઓ. કોકને તમારા નાનકડા બાળકની કદાચ ઘા વાગ્યો છે, તમારે 2 ટાંકા લેવાના છે, કરી જુઓ. 2 ટાંકામાં તો કરી શકો ને. માતા બહેનના આખા ડિલિવરીના ઓપરેશન માટે ના કરી શકો, પણ કોઈ બાળક તમારા જોડે, તમે ડૉક્ટર છો, આવું તમે ક્યાંક સાંભળ્યું હોય તો એના માટે કરી તો જુઓ. કે 2 ટાંકા લેતા પહેલાં એને કહું કે હું તને ઇન્જેક્શન નહીં આપું બેટા, આ અંકલ તારી જોડે વાત કરે, એની જોડે વાત કરી લે અને એ બાળકને હિપ્નોટાઇઝ કરે ને પછી ટાંકા લે, બિલકુલ દર્દ ના થાય. કારણ કે એવી જ રીતે એનું મગજ કંટ્રોલ કરવામાં આવ્યું. તને બિલકુલ દર્દ થતો નથી, તને ક્યાંય. અને આ પ્રેક્ટિકલી થયેલી વસ્તુ છે, એટલે આનો ઉપયોગ થાય. હિપ્નોટિઝમનો તો બહુ જ માસિવ લેવલે ઉપયોગ થાય છે. એજ્યુકેટેડ લોકો પણ કરે છે, પણ પોઝિટિવ વર્ક માટે. મારા માસા છે ને ઘણીવાર એવું કે, એટલે મારા કુટુંબમાં એક માસી છે, એમની અવારનવાર ફરિયાદ હોય કે એમને માથું બહુ દુખે છે. તો મારા માસે એક દવા આપી એમને. હવે એ તો ડૉક્ટર નથી, પણ એ દવા કામ કરી ગઈ માસી માટે. હવે દવા બહુ વિચિત્ર છે, આમ તો કહેવાય નહીં ઓન કેમેરા, પણ એ દવા ખાલી એટલી હતી. મારા માસે એવું કીધું કે તું બહુ ફરિયાદ કરે છે માથું, તું કામ કર, રોજ સવાર ઉઠીને 10 વાર એવું બોલ, આ માથું મારું નથી, માથું મને દુખતું નથી. અને સમહાઉ ઇટ્સ વર્ક્સ. એટલે એની પાછળ જે પણ સાયકોલોજીકલ ફંડા લાગતા હોય કે અફર્મેશન કે મેનિફેસ્ટેશન, જે પણ કહી શકાય એને, પણ એના માટે કામ કરી ગયું છે. એને આપણે સેલ્ફ હિપ્નોટિઝમ કહીશું. હા, હું અત્યારે તમારી સામે બેઠો છું ભાઈ. 21 દિવસ પહેલાં મારો મોટો એક્સિડન્ટ થયેલો છે. લંગ્સ હોય આપણા છે, રિબકેજ. રિબકેજ મારી નીચેની પાંસળીઓ તૂટી ગયેલી છે. બિલકુલ અત્યારે તમારી સામે વાત કરી રહ્યો છું, મારી પાંસળીઓ તૂટેલી છે. જે આપે કુશન માગીને મને વાત કરી. હા, એટલા માટે જ મેં કુશન માંગ્યું, કારણ કે હું એટલો ટેકો ના લઈ શકત અને આનાથી પછી મને તકલીફ થાત. હવે આપણી ડેટ નક્કી થઈ ગઈ હતી, એટલે આ હું નથી ઈચ્છતો કે કોઈનો પણ કાર્યક્રમ આપણા કારણે થાય. થોડું ઘણું ચાલી ફરી શકું છું તો કરવામાં વાંધો નહીં. બાકી તમે સમજી શકો છો કે આ જે વચ્ચેનો આપણો શરીરનો ભાગ ખરો, આખો ઢાંચો જેનાથી બનેલો હોય, એ પાંસળીઓ જો તૂટેલી હોય તો માણસને કેટલી પીડા હોય. પણ એક પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા કે બધું જ થશે, કંઈ વિચારવાની જરૂર નથી, એ બેઠો છે ને આપણા માટે. હવે આપણે એના માટે હિપ્નોટિઝમ શબ્દ વાપરો કે પોઝિટિવિટી વાપરો, જે શબ્દ વાપરો હોય, કે પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા વાપરો કે મારો પ્રભુ મારી ઉપર ધ્યાન આપી રહ્યો છે, એના અંડર સુપરવિઝન બધું સારું થઈ રહ્યું છે. કોની તાકાત છે આપણને અડી શકે? તો જ્યારે આ શ્રદ્ધા એ લેવલે કામ કરતી હોય, આપણા સદગુરુ આપણી સાથે હોય, તો મારા ગુરુજી આ બધી વસ્તુ મને બહુ પહેલાં કહી દીધી, તું સંભાળજે, 2025ના એન્ડની અંદર તારી જોડે આવું થવાનું છે. હું જે કહું છું ને મારા પોડકાસ્ટમાં, હું હંમેશા કહું કે મારા ગુરુજી 1738મું વર્ષ ચાલી રહ્યું છે હિમાલયમાં. હવે હું રોજ આટલા ફોર્સથી બોલતો નથી. કારણ કે એવું છે, તમે હાથ પગ હલાવવાનું બંધ કરી શકો. આ તમે કઈ રીતે બંધ કરો? કારણ કે આ તો શ્વાસ સાથે જોડાયેલું છે. જેટલા સ્પંદનો થશે એટલી વાર દુખે. તો ડૉક્ટર્સ દ્વારા મને ના પાડવામાં આવી છે કે તમારે બહુ ગહેરા શ્વાસ પણ નહીં લેવાના, ધીમે ધીમે લેવાના, કે બહુ હલે નહીં, જોરથી હસવાનું નહીં, છીંક ના આવવી જોઈએ, ખાંસી નહીં ખાવાની. પણ અમે સત્સંગ કરીએ જ છીએ. જે એની કૃપા હોય ઉપરથી, આપણા ગુરુ આપણી સાથે હોય, પ્રભુ આપણી સાથે હોય, તો આ શરીરમાં બહુ તાકાત નથી એટલી કે આપણા માટે કંઈ નેગેટિવ પેદા કરી શકે. બહુ સરસ. તમે બહુ સરસ મજાની પ્રભુ ભક્તિની વાત કરીને મને કદાચ આખી વાતની સારમાં એ સમજાયું કે ગમે તેટલી નેગેટિવિટી હોય, પણ પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા હશે ને પ્રભુ ભક્તિમાં કરે જ, ભગવાન મદદ કરે જ, એમાં ક્વેશ્ચન માર્ક ના આવવો જોઈએ. હા, બસ આ પણ એક પ્રશ્ન છે કે શું એવું લાગે છે કે પ્રભુ ભક્તિમાં જ્યારે માણસ હોય તો શંકા ઘણી વાર થાય, જ્યારે એવી ગતિવિધિઓ થાય જીવનમાં, એવા સંકટ આવે, જેમ કે તમારે અત્યારે છે, કદાચ હું તમારી જગ્યાએ હોઉં તો મને એવો પ્રશ્ન થાય કે હું આટલી ભક્તિ કરું છું અને છતાં મારે આવી પીડા. તો એ શંકા ક્યારેક તો ઉદ્ભવે. માનવ સામાન્ય સંસારિક જીવોને તો અવારનવાર ઉદ્ભવે, પણ એમની જ વાત છે. તો એવી શંકા ઉદ્ભવી એ યોગ્ય છે કે અયોગ્ય છે? હું એવું માનું છું કે આ માર્ગ ઉપર લાગ્યા પછી કમ્પ્લેન્સ ના હોવી જોઈએ. કારણ કે તમે માર્ગ એ પસંદ, અને ના કદાચ માર્ગ નાય પસંદ કર્યો હોય, તમે સંસારી હોવ, નથી તમે સંન્યાસી અમારી જેમ, પણ ભગવાનને માનો છો ને,
રોજ તમે જો વર્ષોથી વહેલા ઉઠીને કે ના મારે ઉઠવાનું છે, મારે નહીં ધોઈને પહેલાં મારા પ્રભુને મળવાનું છે, આ તમે એમને મશીનથી નથી કરી રહ્યા, તમે પ્રેમથી કરી રહ્યા છો. અને પ્રેમ હોય ત્યાં પછી શંકાઓ ના હોવી જોઈએ. મીરાબાઈએ ક્યારેય નથી કીધું કે મારી સાસુએ મને હેરાન કરી, કે ઉદાબાઈ મારી નણંદે મને હેરાન કરી. આ તો દુનિયાના પંચાયતીઓએ બધું ખોદીને એના ઉલ્લેખો કર્યા કે ભાઈ મીરાને એની સાસુ હેરાન કરતી હતી અને મીરાને ઝેર આપવામાં આવ્યું. મીરાએ ક્યારેય પ્રભુ માટે કમ્પ્લેન નથી કરી. રોજ પ્રભુને ભોગ લગાવીને અન્ન ખાનારી મીરા, જ્યારે મીરાને ઝેરનો પ્યાલો આપવામાં આવ્યો, વેરી ફર્સ્ટ ટાઈમ જીવનમાં કે મીરાએ ભગવાનનો ભોગ ના લગાવ્યો, રોજ આપતી હતી. આ નહીં આપવું, આ તો ફક્ત મારા માટે છે. અને રોજ ભગવાન એના હાથે ભોગ નહોતા લગાવતા. અને સામે કૃષ્ણ પણ એના એ ચઢ્યા, શું કહેવાય, જીદે ચઢ્યા, આમાંથી તો એક ઘૂંટ તને નહીં પીવા દઉં. અને આટલું ઝળઝળતું જે ઝેર આપવામાં આવ્યું, હળાહળ, એવું કહેવાય કે 100 કોબરાનું ઝેર હતું. રાણાએ મીરાબાઈને જે ઝેર આપ્યું એ 100 કોબરાનું ઝેર હતું. એમાંથી ભગવાને મીરાને એક બૂંદ ના પીવા દીધી. જેલમાં જતા રહ્યા. સવાર સુધીમાં કદાચ એવું લાગ્યું દેહ પડી જશે. મીરા તો હજી ઉર્જા સાથે હરિભજન કરી રહી હતી. તો આ જ્યારે તમે ગુરુ કે પરમાત્મા પ્રત્યે પૂરી શ્રદ્ધા રાખો, ત્યારે પછી દુનિયાની કોઈ તાકાત નથી કે તમને હલાવી શકે. પણ તકલીફ ત્યાં થાય છે કે આપણે થોડુંક કરતા હોઈએ ને એટલે આપણને એવું લાગે કે આપણે બહુ કર્યું, પણ આપણે કમ્પેર નથી કરતા કોઈ સંસાર પાછળ કેટલો મરી રહ્યો છું. દીકરા પાછળ, દીકરી પાછળ, પતિ પાછળ, પત્ની પાછળ, રિશ્તેદારો પાછળ, આજુબાજુવાળાઓને ઇમ્પ્રેસ કરવા માટે, સગાવાલાઓને ઇમ્પ્રેસ કરવા માટે કેટલી એનર્જી વાપરીએ છીએ. તમે ગણતરી કરો ને ભાઈ, તો હું તો બ્રહ્માના દિવસની વાત કરીશ. વિષ્ણુ સુધી જવું તો અત્યારે મેં કીધું ને કેટલા ઉપર છે વિષ્ણુ લોક તો, અને એની ઉપર મહાવિષ્ણુ લોક. હું તો બ્રહ્મા સુધીની જ વાત કરીશ. આપણું અને બ્રહ્મા પણ નહીં, સોરી, સ્વર્ગલોકની વાત કરીશ. એનાથી ઉપર આવે બ્રહ્મલોક. આપણું અને સ્વર્ગની જે ગણના છે ટાઈમિંગની, પૃથ્વી ઉપરના તમારા 143 યર્સ, 143 વર્ષ, જો તમે સતત 1 સેકન્ડમાં 2 વાર 5 વાર જે તમારી સ્પીડ હોય, રામ 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 રામ, સૌથી નાનો મંત્ર લઈ લો, રામ લઈ લો, રામ 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 જપો 143 વર્ષ. એક તો આટલું આયુષ્ય સામાન્ય કોઈનું હોય નહીં. ખાવું પીવું, લેટ્રિન બાથરૂમ, નહાવું ધોવું, ફરવું હરવું, આ બધું છોડીને તમે જન્મ્યા ત્યારથી તો 143 વાળા થઈને જો તમે શરીર છોડી દીધું, આટલા લાંબા સમય માટે જો તમે સતત દુનિયાનો સૌથી નાનો મંત્ર જપ્યો, આપણા 143 વર્ષ ઇઝ ઇક્વલ ટુ સ્વર્ગની માત્ર 1 સેકન્ડ થઈ. હવે જો તમને એવું લાગે કે હું આટલા વર્ષથી જપું છું ને ભગવાન તો મારી સામે જોતો જ નથી, ભાઈ તે એમના કાળગણના પ્રમાણે તો 1 સેકન્ડ જ જપ્યા છે. એ તો બિચારો બહુ દયાળુ છે. તમે એક નાનકડો હવન કરો ને તમને એવું લાગે મેં બહુ કર્યું ને હવે તો ભગવાનની કૃપા વરસવી જોઈએ, બિચારો વરસાવે છે. ખરું છે કે નહીં? બાકી આપણને કોઈ 1 સેકન્ડ યાદ કરતું હોય તો આપણે એને ક્યારેય યાદ નથી કરતા. આપણે વગર યાદ કરે ત્યાંથી કૃપા સતત વરસે છે. આ હાર્ટ ચાલી જ રહ્યું છે. પગની નીચેની ચામડીથી લઈને તો માથાની ઉપરની ચામડી સુધી લોહીનો પ્રવાહ વહી જ રહ્યો છે. રાત્રે આપણે જાગૃત થઈને શ્વાસ નથી લેતા, શ્વાસ ચાલી જ રહ્યા છે. બહારની સંપત્તિ માટે ગાંડા બન્યા છે ને એટલે બધી અતૃપ્તિઓ છે. અહીંયા જે કામ કરે છે એનો હિસાબ માંડીએ તો ખબર પડે કે બહુ જ સૂઈ ગયા ને બંધ થઈ ગયું તો ક્યાં જશો? આ તેની કૃપા છે ને, ચાલુ રાખે છે. એટલે પોઝિટિવલી જોવું બહુ જરૂરી છે. એક નાનકડો પ્રશ્ન, આમ તો મને જવાબ મળી જ ગયો છે, પણ છતાં એક પ્રશ્ન છે, બહુ ક્લિયરલી પૂછી શકાય એના માટે થઈને. હમણાં જ આવ્યો જ્યારે તમે આ વાત કરતા ત્યારે, કે શું ભક્તિ દુઃખ દૂર કરે છે કે દુઃખને સહન કરવાની શક્તિ આપે છે? સહન કરવાની શક્તિ આપે. દુઃખ દૂર ન કરે. દુઃખ દૂર ન, કારણ કે આપણા કર્મો હોય ને, દુઃખ આપણા જ કર્મોથી આવેલું. એને ભગવાનના ઘરનો હિસાબ છે. તમે કરોડ પુણ્ય કર્યા હોય અને એક નાનકડું પાપ હોય, કરોડ પુણ્યમાં એ તાકાત નથી કે તમારે એક પાપને ધોવે. કરોડ પુણ્યનું ફળ અલગ મળશે. ભગવાનના ઘરે અલગ એકાઉન્ટ છે. મેં મારા એક પહેલાંના પોડકાસ્ટમાં વસ્તુ કીધી હતી. કરોડ પુણ્યનું ફળ અલગ મળશે અને એક પાપ છે તો એનું મળશે. પેલાને નહીં ધોઈ શકે. અને તમારા કરોડો પાપ છે અને એક જ પુણ્ય છે, તો કરોડો પાપમાં એ તાકાત નથી કે તમારા એક પુણ્યનું ફળ મેળવતા તમને રોકી શકે. એ બંનેનું અલગ એકાઉન્ટ છે, મળશે જ. એટલે તમે કરેલા કર્મો ભોગવવા જ પડે, પણ આપણા સત્કર્મો દ્વારા આપણને સહન કરવાની તાકાત મળે. તમને એવું થાય કે તો પછી આ બધું શા માટે કરવાનું? જો ગ્રહો નડતા જ હોય તો પછી એમની શાંતિ શા માટે કરવાની? કે શનિ મહારાજ જો નડતા જ હોય તો પછી આપણે એમના મંત્રો જપીને શું મતલબ? તો હનુમાન ચાલીસા શું લેવા જપવાની? નહીં, જપવાની. તમારે ધારો કે શનિની 7.5 કે 2.5 આવી રહી છે, એના યોગ તમારી કુંડળી પ્રમાણે એવા બની રહ્યા છે કે તમારો કુટુંબથી વિયોગ થશે. તમારા કુટુંબથી તમારે વિયોગ થશે. તમે નોકરી કરી રહ્યા છો તો કુટુંબથી વિયોગમાં શું થાય?
તમારી નોકરીમાં ટ્રાન્સફર થઈ જાય, તમારા બાળકો અમદાવાદમાં ભણતા હોય, તમારી પત્ની બાળકો માતા પિતા અમદાવાદમાં રહે, તમારે ત્યાં જઈને ક્વાર્ટર લઈને અલગથી રહેવું પડે, અઠવાડિયે તમે આવો. તમે જો શનિ મહારાજના જાપ કર્યા હોય તો એ ટ્રાન્સફર તમારી થવાની જ, જે થવાનું છે થવાનું, પણ એવા નજીકના ગામમાં થશે કે જ્યાં તમે અપડાઉન કરી શકશો. પહેલાં તમે તમારા જ ગામમાં સ્કૂટર લઈને ફટાકથી જતા રહેતા હતા, હવે તમારે બસમાં થોડા ધક્કા ખાતા, પીડા એટલી જ મળશે, માનસિક પીડા મળશે, કારણ કે પેલો આરામ નહીં મળે. પણ કારણ કે તમે સારું કર્મ કર્યું છે એટલે તમે ઘર પરિવારથી પહેલાં રાત્રે ફોન કરીને જે કોન્ટેક્ટમાં રહેતા હતા એ તમે શરીરથી કોન્ટેક્ટમાં રહી શકશો. એટલે સુડીનો ગાય સોયથી ટળી જશે. ટળી જાય એટલે કરવાના. ક્યારે એવું ના વિચારાય કે ભાઈ કર્મ છે ને ભોગવવું જ પડશે ને તો ભગવાનના નામના જાપ શું લેવા. નહીં, ગુરુચરણે કે પ્રભુચરણે એટલા માટે જોવાનું કે તમારી એનું અસર ઓછી કરે અથવા એ અસરમાં પોઝિટિવિટી ઉમેરે અને તમને તાકાત આપે. મને આ બધી વાત ઉપર છે ને એક કબીરજીનો એક દોહો યાદ આવે છે કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. અને એટલે એ જ આ પ્રશ્ન પણ છે કે લોકો દુઃખી હોય ને ત્યારે ભગવાનને બહુ યાદ કરે પણ સુખના સમયે નથી કરતા. એ યાદ ના હોય, એ બધું પછી મશીન જેવું હોય. સુખમાં યાદ ના જ આવે. તમને જો દુઃખ પડ્યું હોય, આપણું કોઈ બહુ નજીકનું સ્વજન આઈસીયુમાં હોય ને ડૉક્ટર કહી દે કે ભાઈ હવે 24 કલાક છે, જેમને બોલાવો હોય બોલાવી લો. અને એ વખતનો જેમણે આ બધું અનુભવ્યું હોય એ હાલત કેટલી ખરાબ હોય. આ સમાચાર સાંભળ્યા પછી 24 કલાક તો છે, ચલો કદાચ એવું આપણને ખબર પડે 72 કલાક છે, કોઈ કારણસર ઘરે જવું પડે. આ સાંભળ્યા પછી એ હોસ્પિટલમાં મૂકેલી ગણપતિની મૂર્તિથી લઈને તો જે તમે બસમાં બેઠા બેઠા પોતાના ઘરે જાઓ છો તો બસની બારીમાંથી દુકાનોમાં દેખાતા દરેક ભગવાનોને તમે પ્રણામ કરતા કરતા જશો. નાનકડી દેરી દેખાશે તો એ તમે એને પ્રણામ કરશો. આ સચ્ચાઈ કહું છું તમને. ક્યાંય કોક પછી તમને હરિઓમ કહી દેશે, કોક જય શ્રી રામ કહી દેશે, રામ રામ કહેશે, તમને લાગશે હા પ્રભુ કેટલી કૃપા કરી, તારું નામ મને સાંભળવા મળ્યું. પણ આજ જો તમારા અને પછી તમે બહુ જ લાગી જશો, બધી બહુ જ જાતની બાધાઓ બંધણીઓ માંગશો, ભગવાન આ થશે તો અહીંયા આવીશ, આટલું દાન કરીશ, ફલાણું કરીશ, ઢીકણું કરીશ. અને આજ જો તમારા ઘરમાં લગ્ન પ્રસંગ છે, તમે રોજ ભગવાનના 5 મિનિટ 10 મિનિટ લઈને બેસો છો, તમારા ઘરમાં જાત જાતના હવે મહેમાનો આવવા માંડ્યા, અહીંયાથી ફલાણા આવ્યા, એક રિક્ષા આવીને ઊભી રહી, એમાંથી મહેમાનો ઉતર્યા, બીજી કાર આવી, કોકનો ફોન આવ્યો, અમને લેવા માટે આવો. હવે ઘર આખું હરેલું ભરેલું છે ને ક્યાંક સ્પીકરો વાગી રહ્યા છે, નવા નવા કપડાં પહેરીને બધાની હરફર થઈ રહી છે, ચહેલ પહેલ છે. એમાં જો તમને રોજ ભોગ લગાડતા હતા, એવો ભગવાનને ભોગ લગાવવાનો વારો આજે તમને કંટાળો આવશે કે ચાલશે યાર પછી લગાવીશ, આ લોકો આવ્યા છે ને. આ ના ચાલે. તમને જેવું સુખ મળ્યું એને તમે ટુ બી ગ્રાન્ટેડમાં લઈ લીધું, એ ના ચાલે. ભક્ત માણસ જે ખરો ભક્ત છે એ આખા મારી દુનિયા આખી અલગ, આ બધું આના કારણે છે, હું એને ના ભૂલી શકું. તો આ બહુ જરૂરી છે. અને પછી લોકોને એવું લાગે છે અમે ભક્તિ કરીએ છીએ. આ ભક્તિ નથી ભાઈ. તમે ચાલતા ચાલતા, હું અંબાજી દર વર્ષે જાઉં, પણ અંબાજી જતાં તું 10 વખત તો ગુટખા ખાય છે. તે જતાં જતાં અંબાજી માતાનું ખરા દિલથી નામ ક્યારે લીધું? તું મૂર્તિને તને બહાર આવીને પૂછીએ કે માતાજીએ કઈ સાડી પહેરી હતી, તને કંઈ જ ખબર નથી. તારું ધ્યાન જ નહોતું. તું એક મશીનની જેમ ગયો, આંખોથી જોઈ લીધું, તારી એક લિસ્ટ સંભળાવી દીધી, માતાજી આવું થાય, તેવું થાય, ફલાણું થાય, ઢીકણું થાય, તમારો પરિવાર લઈને દર્શને આવીશ. પણ તારું ધ્યાન જ નથી. તું વિશ્વની સર્વોચ્ચ શક્તિને મળી રહ્યો છે, જગદંબાને મળી રહ્યો છે. ત્યાં આવી બધી લિસ્ટો લઈને ના જવાનું હોય. ભગવાનની સામે તો ફક્ત થેન્ક યુ ને ફક્ત સોરી જ હોય. ભગવાનને ક્યારેય કંઈ મંગાય નહીં, ફક્ત થેન્ક યુ. બહુ જ ખુશ રાખો છો પ્રભુ, બહુ જ મારા કોઈ કર્મો સારા નથી, ખૂબ કૃપા છે તારી, અને હું બહુ જ હલકા જીવ છું, એના માટે હું દિલથી દિલગીર છું, માફી માગું છું. આ 2 શબ્દો સિવાય અમારા ગુરુજીને અમારા મા બાપ કે ત્રીજું વપરાય જ નહીં કંઈ. બહુ સરસ વાત કરી. પણ આની વાતમાં છે ને તમે બહુ સરસ કીધું કે મારું આ થઈ જાય ને તો આવું કરીશ, આવું લોકો કરતા. એટલે બાધા બંધણીઓમાં લોકો, હા, અને પાછા એ લોકો કહે છે મારી બાધા ફળે છે પર્ટિક્યુલર, અને પછી બાધા ન ફળે તો ભગવાન ફરી જાય. આવું બદલાઈ જાય, હા, શ્રદ્ધા સ્થાન બદલાઈ જાય. એટલે પછી ક્યાંક આમ જતો હોય તો પછી ક્યાંક આમ જતા થઈ જાય લોકો. આવું જોવા મળે છે. ખરેખરમાં આ બાધા જેવું ફળે ખરું? આ એક પ્રશ્ન છે મારો. તમારી કુંડળીમાં આ વસ્તુમાં હું જ્યોતિષ ઉપર આવીશ. તમારી કુંડળીમાં જો કોઈ વસ્તુ હોય, ગણપતિ અથર્વશીર્ષ નામનું આપણા ગણપતિનું એક સ્તોત્ર છે, ભગવાન ગણેશનું, એમના અનેકો સ્તોત્ર છે, એમાંથી અથર્વશીર્ષ. અમે આજે પાઠ કરવા જઈએ ને, મેં આપને કીધું કે અમને આમંત્રણ મળે, અને ચાર્જિસ નથી લેતા અમે કોઈ, પણ પાઠ કરવા માટે જોઈએ. હું મારા શિષ્યો જઈએ, 15-20 જણા જઈએ. પછી સામેવાળા કહે કે નહીં વધારે લોકો આવો તો વધારે જણા જઈએ. કોઈ કહે કે અમારું ઘર નાનું છે, 10-15 જણા આવો, 10-15 જણા જઈએ. એમાં અમે આ પાઠ કરતા હોઈએ. 2.5 કલાકનો કાર્યક્રમ હોય, ઘરની આખી ઉર્જા બદલાઈ જાય. એટલે
હું તો પોતે ફોન ઉપાડતો નથી કે ફોનનું મારે બહુ ઓછી લેવા દેવા આવે, પણ મારા શિષ્ય ઉપર આવે, ગુરુજીને કહેજો તમે લોકો આવી ગયા પછી આખું ઘરનું વાતાવરણ બદલાઈ ગયું, આખી એનર્જી ચેન્જ થઈ ગઈ, અમારા ઘરમાં ક્લેશ થતા નથી રહ્યા, હવે ઘરમાં બધાનું બહુ બને છે, પૈસો નહોતો ટકતો ટકે છે, બધું એ ઉર્જા ઉપર હોય, ઘરમાં પોઝિટિવ ઉર્જા આવે. અમે લોકો જ્યારે આ પાઠ કરવા માટે જઈએ તો આપણી સંસ્કૃતિ પ્રમાણે સૌથી પહેલાં પ્રથમ પૂજનીય ગણપતિ ભગવાન, એમના સિવાય તો શરૂઆત થાય જ નહીં. ચાહે તમે શ્રી ગણેશાય નમઃ બોલો, ચાહે કંઈ પણ બોલો. આવું સ્તોત્ર એટલે અથર્વશીર્ષ સ્તોત્ર. ગણપતિના અનેક સ્તોત્રમાંથી એમને પોતાને પ્રિય એવું આ સ્તોત્ર. તમારી કુંડળીમાં કોઈ વસ્તુના તમને યોગ હોય, સાંસારિક વસ્તુની વાત કરું છું, કે તમારા નસીબમાં ઘર છે, બહુ વર્ષો થયા, તમે જાત જાતના જ્યોતિષીને બતાવે, તમને ઘરની બહુ ઈચ્છા છે, તમારી તીવ્ર ઈચ્છા, પણ ઘર મળી નથી રહ્યું. દરેક જ્યોતિષી એવું કંઈક છે તમારે એમાં છે, તો મળતું કેમ નથી આટલા વર્ષો થયા? જો તમે અથર્વશીર્ષની સાધના ચાલુ કરો તો એ વસ્તુ તમને મળવા માંડે. પણ જો તમે કૃષ્ણપ્રિય દાસ જોડે આવો ને પછી હું તમને કોઈ એક કામ કરો, અથર્વશીર્ષ કરો, તમે શું કરશો? અથર્વશીર્ષને નહીં આપો ક્રેડિટ, તમે બધું ક્રેડિટ કૃષ્ણપ્રિય દાસને આપશો. તમે આખી દુનિયામાં જઈને કહેશો ત્યાં જાઓ, એ માણસ જોરદાર છે. એ માણસ જોરદાર નથી, એ માણસે જે ઉપાય આપ્યો ને એ જોરદાર છે. તો એનું ક્રેડિટ કૃષ્ણપ્રિય દાસને ના મળવું જોઈએ, એનું ક્રેડિટ ગણપતિ દાદાને મળવું જોઈએ કે આ સ્તોત્ર તમે પઠન કર્યું અને તમારા નસીબમાં જે હતું નહોતું મળી રહ્યું એ હવે તમને મળી ગયું. એટલે યોગ હોય, તમારી કુંડળીમાં એ વસ્તુનો યોગ હોય, પણ ત્યાં ગયા ને અમારું કામ બની ગયું એવું ના હોય. એ હતું તમારેમાં, પણ ક્યાંક અડચણ આવી રહી હતી. આ મંત્રોના જાપ દ્વારા એ અડચણની શક્તિ ઓછી થઈ ગઈ અને હવે વસ્તુ તમને મળી ગઈ. આ પોડકાસ્ટ એટલો અદ્ભુત છે, આ જેખી ચર્ચા, આપણો જે સંવાદ થયો ને, એટલે હું પોડકાસ્ટ કરું ને તો પહેલો ઓડિયન્સ હું છું એવું માનું છું જ્યારે હું સાંભળતો હોઉં ત્યારે. અને હું ઘણું શીખું છું. મારા જીવનના કદાચ આ 2 વર્ષના પોડકાસ્ટની જે જર્ની રહી છે એમાં હું ઘણું બધું શીખ્યો છું. અને જ્યારે આપના જેવા મહાનુભાવો આવે કે જેમની વાતોમાં દિવ્યતા છે, એટલી એનર્જી ને ઉર્જા છે, એ જીવનને પરિવર્તિત કરી નાખે. એક દિશામાં તમારા વિચાર હોય એને આખા અલગ દિશા તરફ લઈ જાય. ગુરુજીની દેન છે ભાઈ. હા, તૂટેલી પાંસળીઓ સાથે એમની જ દયાથી બેસી શકું છું. કારણ કે આ તમે જે અવસ્થા કીધી ને, મારા મિત્રની શારીરિક અવસ્થા આવી છે અત્યારે હાલ, પણ એ બોલી નથી શકતો. એટલે એને ફોન કરું છું તો એ બોલી નથી શકતો, એના વાઈફ ફોન ઉપાડીને આન્સર આપે છે કે નથી બોલાતો એમનાથી. મને તો હજી માંડ 21 જ દિવસ થયા છે. હા, 21 જ દિવસ છે ને હજી અમારો સત્સંગ એવું જ ચાલે, હરિનામ એવું જ જપીએ. તમે પેલા મહારાજજી કયા હિત પ્રેમાનંદજી, એમને તમે જાણતા હશો, બંને કિડનીઓ ફેલ છે. હું જેમને સૌથી પહેલાં મારા ગુરુજી માનું, કે જેમણે મને ગુરુમંત્ર નથી આપ્યો, પણ માનસિક અમે સૌથી પહેલાં એમને ગુરુ માન્યા હતા નાનપણમાં જ. ડોંગરે મહારાજ, તમે નામ સાંભળ્યું આપણા ગુજરાતના ડોંગરે બાપા. કેન્સર, વિચાર કરો, ડૉક્ટરોએ મના કરી, તમારે એક શબ્દ નહીં બોલવાનો, તમારા જીવન માટે ખતરો છે. પણ જેને સાક્ષાત શ્રી કૃષ્ણ 24 કલાક આંખોની સામે દેખાતો, એક જેમને આધુનિક જમાનાના સુખદેવજી કહેવાય, એ માણસે એ પછી 24 કે 26 વર્ષ સુધી કથાઓ કરી. ગળાનું કેન્સર અને મહાત્મા 24 વર્ષ સુધી એક આસને બેસીને સવારે 3 કલાક, આજના જેવી કથાઓ નથી ત્યારે એક સેશનમાં પતી ગઈ, સવારે 3 કલાક હોય, સાંજે 3 કલાક હોય, અને ક્યાંય ભજન નહીં, ક્યાંય નાચવા ગાવાનું નહીં, ફક્ત પ્રભુ નામ કીર્તન જ. કૃષ્ણ જન્મ થયો ને લાલો ભયો નાચી રહ્યા છે, નો 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 ખંજીરા મંજીરા, ફક્ત કૃષ્ણ પ્રેમ સિવાય કોઈ વાતો નહીં કરવાની. અને આજે આજના જમાનાના દરેક માણસ એમને માનતું હોય એવા ડોંગરે બાપા 24-26 વર્ષ સુધી સતત ગળાનું કેન્સર, કે ડૉક્ટરોએ કમ્પ્લીટલી ના પાડેલી, અને છતાં કથા એ ઈશ્વર જ સંભાળતો હોય. હિત પ્રેમાનંદજી બંને કિડનીઓ ગઈ છે, કરી જ રહ્યા છે ને. અમારા ગુરુજી સંભાળે, કે પાંસળીઓ તૂટે કે ગમે તે થાય, આપણી શ્રદ્ધા હોય તો એ બહુ મોટો સપોર્ટર હોય આપણો. બહુ સરસ. અચ્છા ને, હવે નવું વર્ષ આવી રહ્યું છે, 2026ની શરૂઆત થઈ રહી છે. કદાચ આપ એવું માર્ગદર્શન આપી શકો જે યુવાનો કે જે લોકો પણ આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એમને, કે આ નવા વર્ષમાં કયો એવો આધ્યાત્મિક સંકલ્પ છે દરેક વ્યક્તિએ લેવો જોઈએ, દરેક સનાતનીએ લેવો જોઈએ? કારણ કે આપણે શરૂઆત સનાતનની વાતથી કરી હતી, તો તમને શું લાગે છે કે દરેક સનાતની 2026 માટે આ એક સંકલ્પ લેવો જોઈએ? હું પર્સનલી એવું માનું, જે અમને લોકોને ખૂંચતું હોય જોઈને સમાજમાં, કે ખરા અર્થમાં સનાતની બનો, ખરા અર્થમાં ભક્તિવાળા બનો, ખરા અર્થમાં પ્રભુના પ્રેમી બનો. મને કામ છે એટલા માટે ભગવાન, એવું નહીં કામ પતી ગયા પછી ભગવાન કોણ ને હું કોણ, એવું નહીં. ભગવાનને પ્રેમ કરો, ક્યાંય ભગવાનના નામનો વિરોધ થતો હોય તો યુ મસ્ટ રેઇઝ યોર વોઇસ.
આપણી મમ્મી અત્યારે ગઈકાલ સુધી એનું કામ હતું ત્યારે ભગવાન ભગવાન કરતી હતી. હવે 2 મિનિટ જો આપણે જ માળા લઈને બેસીને કે આ બધું શું માંડ્યું છે ભાઈ, હવે બહુ થઈ ગયું તારું. નો, આ અત્યારે જે સુખ મળી રહ્યું છે ને ભગવાનના કારણે મળી રહ્યું છે ખરા અર્થમાં. પછી હું અંબાજીની યાત્રાએ જવું ને તો ભગવાન ભક્ત કહેવાઉં એવું ના હોય. ઘરના ખૂણામાં બેસીને હું મારો રોજનો નિયમ એક માળા જપી લઉં, એ હરિભક્તિ જ છે. એના માટે કંઈ બહુ મોટા મોટા દાન ભંડારા બિલકુલ સારી વસ્તુ જ કરવા જ જોઈએ, પણ એ કરો તો તમે ભક્ત એવું નહીં કે આ બહુ મોટો ભંડારો કરે છે એટલે આને તમે મોટો ભક્ત સમજો. એ ભંડારો કરે છે, પૈસો ક્યાંથી આવ્યો? 50 જણાને તું તારા હાથ નીચે કામ કરનારાને નોકરીમાં પગાર નથી આપતો અને ત્યાં તું ભંડારા કરે છે, તો એ કંઈ મતલબ નહીં. એનો મતલબ નહીં. ખરા અર્થમાં રિયલ ધાર્મિક બનો કે દરેક ક્ષણ તમને એવું લાગે કે ના આ ધર્મની ક્ષણ, જ્યાં આપણા ધર્મ માટે અવાજ ઉઠાવવાની જરૂર હોય ત્યાં અવાજ ઉઠાવો. નૈતિકતાનું જીવન જીવો અને મૂળ સંતુષ્ટ જીવન જીવો. જબ આવે તો સંતોષ ધન સબધન ધૂરી સમાન. સંતુષ્ટિ આ બધી દોડ જે માનસિક રોગો થવા માંડ્યા છે નવી જનરેશનને તમારી, આ બધા થાય નહીં. કારણ કે સંતુષ્ટિ હોય, આનો પગાર 1.5 લાખ છે ને મારો 1 જ લાખ છે, લાખ મળે છે ભાઈ તને. તું વિચાર કર, તારા પપ્પાને તારા દાદાને કોઈ દિવસ બિચારાને આખા પીએફ બધો ભેગો થઈને લાખ જ મળતો હતો. આખી નોકરીનું સર્વેયું કરીએ તો ₹1,00,000 પીએફ મળતો હતો, તને 1 મહિનાનો લાખ મળે છે ને તોય તારો જીવ નથી ભરાતો. ઈએમઆઈ ભરી ભરીને બધો દાટ વાળ્યો છે. એટલે આવું છે, સંતુષ્ટિ નથી. એ લાવીએ તો નવું વર્ષ આપોઆપ, નવું વર્ષ નહીં આખું આયુષ્ય સારું જાય. બહુ જ સરસ અને સુંદર સલાહ અને માર્ગદર્શન. ખૂબ ખૂબ આભાર કે તમે આજ જોડાયા. જે શારીરિક અવસ્થા છે એ હોવા છતાં તમે પોડકાસ્ટના આમંત્રણનો સ્વીકાર કરીને આવ્યા અને આટલી સરસ ને અદ્ભુત દિવ્ય વાતો. કદાચ આ પોડકાસ્ટના અંતે હું એવું કહી દઉં કે કદાચ 2-4 શાસ્ત્રો વાંચો ને જેટલું જ્ઞાન ભેગું થાય માત્ર 1 કલાક 1.5 કલાકના પોડકાસ્ટની અંદરથી લોકોને ગુરુજીની દેન છે ભાઈ, ગુરુજીની છે. તમારો કોટી કોટી આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. તમે પણ આજે કામ કરી રહ્યા છો, બહુ ઉદાત્ત કાર્ય છે. મેં ગયા વખતે પણ કીધું તું, અને જેટલા પોડકાસ્ટ થયા મારા અલગ અલગ એની ઉપર, હું બધાને કહું, કારણ કે તમે બધા બહુ નાના છો મારા કરતાં, બહુ નાના છો ઉંમરમાં, મારા દીકરા જેવા છો. જો અમે લગ્ન કર્યા હોત તો મારા માટે તમે લોકો દીકરા દીકરીઓ જેવા છો. પણ આ કાર્ય દ્વારા તમે એવું જ સમજો કે તમે આધ્યાત્મિક કાર્ય જ કરી રહ્યા છો. એક તમારી ઉપર SMS સારો આવે, SMS જ કહેવાય ને જે આવે છે મેસેજ આની ઉપર, શું કહેવાય, વોટ્સએપ ઉપર કે એની ઉપર એક કંઈક સારો મેસેજ છે ને જો તમે તમારા સર્કલમાં એને સર્ક્યુલેટ કરો, તમને બીજો સમય નથી મળતો, પણ તમે એક સારો વિચાર તમારા સોશિયલ મીડિયા દ્વારા વહેતો કરો, એ સત્કર્મ જ છે. તમે પોતાના સુધી લઈને બેસી રહ્યા એ સારો વિચાર, તો પછી હું એવું કહું તમે સત્કર્મ નથી કરી રહ્યા. બાકી તમે બહાર જઈને ગાયને પાણી પાવો, ગૌ સેવા કરો, અન્નદાન કરો, એ તો છે જ સારું, સવાલ જ નહીં, કરવું જ જોઈએ. પણ જો તમે રાત્રે પોતાના બેડમાં સૂતા સૂતા એક સારો મેસેજ દેખાયો ને એને તમે 4 જણા સુધી 4 સર્કલમાં પહોંચાડો, સત્કર્મ નથી આ? એટલા લોકોના મગજમાં એ સારો વિચાર પહોંચશે. અને આજના જમાનામાં આટલી સરસ તાંત્રિકી એ ટેકનોલોજી વધી છે, તો ટેકનોલોજીનો ઉપયોગ શા માટે નહીં કરવાનો ભાઈ? આપણો ધર્મ ખરેખર ખતરામાં છે, એને આપણે કરવો જ પડશે, એનું ઉજાગરીકરણ. એટલે આવી વસ્તુ તમે જે કરો છો ખરેખર બહુ પ્રશંસનીય છે, બહુ પ્રશંસનીય કાર્ય છે.